જય શ્રી કૃષ્ણ સેજલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી મને ઓટોમેટિક ઉઠાડી મૂકે છે. એ તમારો બેસ્ટ છે, બેસ્ટ.
ત્યાં લિંક નથી મોકલાવી. આદિત્ય મને મેસેજ કર્યો કે મને લિંક મોકલી નથી. દીધી મેં, મોકલી દીધી એમને. દંડવત પણ કહી દીધું, મોકલી દીધી છે. ઈ શું સાઈડે કહ્યું? 7 વાગે મોકલી હા, દીધી, મળી ક્યારે ગઈ મોકલી? એમને. અ, ખબર નહીં, ગઈકાલ મને રાત્રે જ મોકલી હતી. હા, એટલે મને હમણાં મેસેજ હતો ને ગઈકાલે, એટલે બધું. ના ના, મોકલી ગઈ એમને, મળી ગઈ છે. આપણે મંગળાચરણ થી ચાલુ કરીશું. યા એટલા માટે કે પછી બધા આવે. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ચક્ષુ સાહેબ, મંગળાચરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય નમઃ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચિંતા ગુજરી નવ સર્વ શ્રીમદ વલ્લભનંદન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમઃ લીલાક્ષીરાધિશાસિન લક્ષ્મી સહસ્રલીલામયી સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા પંચદારદની શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ચક્ષુ સાહેબ, તારો છે ને અમુક વખતે મંગળાચરણ ગાય છે ને તો અવાજ બ્રેક થાય છે બહુ જ. એ ધ્યાન રાખજે. આઈ થિંક માઇક સ્ટ્રેટ નથી કે પછી ઇટ્સ અવે ઓર સમથિંગ. ઇટ્સ નોટ ક્લિયરલી, બધા શબ્દ સંભળાતા નથી આવતા. એટલે જોઈ લેજે, એક વખત ચેક કરજે, ટેસ્ટિંગ કરી દેજે. Sure, sure. યા Thank you for the feedback. I didn't know this. યા બહુ જ એક શબ્દ કટ થાય છે. એક શબ્દ સંભળાય પછી એક શબ્દ કટ થાય, એક શબ્દ એવી રીતે થઈ જાય છે અમુક વખતે. ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ને વાયા ઇન્સ્ટ્રુમેન્ટ થાય છે ને એટલા માટે દેટ રિલે ઇઝ નોટ કોઇન્સિડાઇંગ, એટલે એના સાથે બેનું એકદમ કોરિલેશન નથી. સ્મૂથલી સિંગ નથી સંભળાતું આમ. Okay, okay. યા જસ્ટ ચેક ધેટ. All right. આપણે બીજું કોઈને ભજન ગાવું હોય તો આપણી પાસે 5 મિનિટ્સ છે. આપણે સત્સંગનો સમયનો ઉપયોગ કરીએ. આપણે દરેક વખતે ભૂલી જઈએ, જો કે હવે છેલ્લો સમય આવી ગયો, પણ આપણે આશ્રયપદમાં દ્રઢઈન ચરણર નહીં કહેવાનું. આપણે શ્રી વલ્લભ પ્રભુ કરુણા એ સાગર જ કરે છે. યા મને ખ્યાલ નથી, એટલે મેં તો કદાચ ના, એ લાસ્ટ ટાઈમે પણ એને જ કર્યું હતું. હમણાં 45 દિવસ સુધી we have to sing that. ધૂળેટી આવે ત્યાં સુધી. કેવું ઇન્ડિયામાં કેવું એટમોસ્ફિયર છે? સરસ છે, ગુડ. એટલે જ્યાં બધા શ્રીનાથ દ્વાર ને બધે તો જબરજસ્ત છે. ત્યાં વ્રજમાં ને બધે તો સોલિડ ચાલે છે. બધે અહીંયા હોળી. મંદિરોમાં હવેલીમાં કરે, પણ હવે અમે લોકો તો જતા નથી ત્યાં આગળ બધે. તમે બોમ્બેમાં છો? હા, તમે બોમ્બેમાં છો? બસ આ બોમ્બેમાં હવે છેલ્લો મુકામ મારો પડાવ બોમ્બેમાં છે. હવે હમણાં બેંગ્લોર હતો ને, બેંગ્લોર થી હમણાં આવી ગયો, અને હવે બોમ્બે રહીશ ને હવે બેક ટુ પેવિલિયન. ક્યારે આવીશો અહીંયા? 18મી માર્ચે આવીશ. ઓકે, 2 weeks. અચ્છા, પછી અહીંયા રોકાવાના છો ને? એટલે હમણાં તો આપણું હોમટાઉન છે અને યુએસએ જ છે ને, આપણે કઈ ઇન્ડિયા થોડું કાયમ રહેવાનું. હમણાં તો આ બધી આટલી બધી જાત્રા ને બધું કર્યું ને એટલા માટે, અને શરણમ બાવાના લગ્ન એટેન્ડ કર્યા ને એવું બધું ઘણું બધું મિક્સ એન્ડ મેચ કર્યું. શ્રીનાથ દ્વાર ગયા હતા, ડાકોર ગયા હતા, એવું બધું
સરસ. આદિ ભૌતિક આદિત્યનો ફોન છે, 1 મિનિટ. ઓકે. જય શ્રી કૃષ્ણ. એ 7 વાગ્યા સુધીમાં આવી જશે ને, લગભગ 5-1 મિનિટમાં એમ કીધું. એટલે આપણે હા. શરૂ કરીએ. હમ. આપણે કોઈને ગાવું હોય તો શરૂ કરી દો ત્યાં સુધી. મંગળાચરણ ગાઓ ને તમે, બહુ સરસ ગાઓ છો મંગળાચરણ. આઈ મીન મધુરાષ્ટકમ. એટલે ત્યાં સુધીમાં આવી જશે. અ, હા. એમ તો મધુરાષ્ટકમ એવું સુંદર ગવાય છે કે યુટ્યુબ પર જુઓ તો સરસ સરસ હોય છે. હમ. એ આવી જશે તો આપણે અધૂરેથી બંધ કરી દઈશું. હા હા, યા આપણે એક્ઝેક્ટલી ટાઈમ પર ચાલુ કરી દઈશું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરાઃ પાણિર્મધુરાઃ પાદૌ મધુરૌ નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કર્ણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા
સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ ઈષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યશીર મધુરા સુશીર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीमद्राष्ट्रकं संपूर्णं શ્રીવલ્લભાધીશ કી જય. એટલું મધુર છે, આટલું ગાયું ત્યાં સુધીમાં તો આપણું મોઢું મીઠું મીઠું થઈ ગયું. એકદમ એટલું સુંદર છે કે ના પૂછો. એટમોસ્ફિયર બહુ સરસ થઈ જાય છે. અને આપણે અહીંયા થોડું મિક્સ એન્ડ મેચ ઇંગ્લિશમાં આપણે એને ઇન્ટ્રોડક્શન કરીશું. હોપફુલી વી હેવ younger generation also available here listening to the એબ્સોલ્યુટલી યા એટલીસ્ટ પણ આપણે તો લાઈવ ફેસબુકમાં બતાવીએ જ છે, આપણે લાઈવ હોય છે, સો અધર પીપલ ઓલ ઓવર ધ પ્લેસ કેન વોચ ઇટ. આવતા જશે પૂજ્યશ્રી, એમને જોડાવાનું થઈ મળી ગયું ને? હા, મળી ગયું. એટલે હું 7:05 થઈ જશે મને આવતા, એમ થયું. ઓકે, હમણાં ફોન આવ્યો તમે. યા ઓકે, તો તમે ઇન્ટ્રોડક્શન કરી શકશો ને? કેમ? I will just hand it over to you to introduction. I'm there. That is the reason why I'm here. Yes. And I know them very well personally. Yeah. એ લોકો ત્યાં બોમ્બે જ રહે છે? બોરીવલી રહે છે, બોરીવલી. Okay. Nice. So how do you know them? હે? How do you know them? અમારે તો 3 જનરેશનથી છે, અમારી ઓળખાણ છે. મારા ફાધર હતા ને, એના દાદાના શિષ્ય હતા સંસ્કૃતના. શાસ્ત્રી હતા. મારા મધર ન્યુઝીલેન્ડ હતા ને, ત્યારે એમના ફાધર કૃષ્ણદાસ શાસ્ત્રીના ફાધર ને એમના મધર ને બેવને ઇન્વાઇટ કરેલા આપણા ઘરે જ. એમનો ઉતારો હતો ને આખું ભાગવત કરેલું ન્યુઝીલેન્ડમાં નિરંજન શાસ્ત્રીએ. અમને તો અમારી સાથે એમને આવવા જવાનું, બેસવા ઉઠવાનું ઘણું આજે છેલ્લા 50-60 વર્ષથી. નાઇસ. એકચ્યુઅલી કૃષ્ણદાસ શાસ્ત્રીનું નામ કલ્પેશ છે એકચ્યુઅલી. Oh, okay. Really? Yeah. Okay. Certain people who know him since younghood, they all call him Kalpesh Shastri, Kalpesh Shastri. Oh, okay. એમના મધરનું નામ કોઇન્સિડન્ટલી એમના મધરનું નામ ધર્મિષ્ઠા છે. Oh, okay. આંટીનું નામ ધર્મિષ્ઠા છે ને એમના મધરનું નામ ધર્મિષ્ઠા. Wow, તમારા પણ ધર્મિષ્ઠા જ છે ને? એટલે જ ને મેં It's very coincidence, right? Yes, yes. Anyway, he is a very learned personality and I'm telling you. મેં એમને સાંભળેલા છે એક બે વખત યુટ્યુબમાં, અને અહીંયા આપણે એમાં આવ્યા હતા ને, હવેલીમાં એમનું હતું પ્રવચન. See, only thing is that એ ભલે એ વાતાવરણમાં ઉછરેલા છે એટલે ડેફિનેટલી એનો ઇમ્પેક્ટ આવે, પણ he is a self made personality and એટલે આપણે જ્યારે એમની વાત કરીશું ત્યારે I'll definitely make a mention. વલ્લભકુળનું કેવું છે કે વલ્લભકુળના લોકોના જીન્સમાં હોય છે અમુક વસ્તુ, એટલે that is their natural, which probably does not have to be there everywhere. But he is the person who has made himself capable of a particular position. That is most important about him. Yeah. Then he has been like achieving. He's an achiever in such a young age, which is very good. And normally, બ્રાહ્મણ કુળમાં આવી વ્યક્તિ, આટલી બધી પ્રતિભાશાળી વ્યક્તિ, એને કહે ને કે learned personality is very rare to find.
Yeah. ઘણા બધા યંગ બ્રાહ્મણના દીકરાઓ જોયા છે બધા, પણ દે આર જસ્ટ કેઝ્યુઅલ, અથવા એ પછી લિકર સ્ટોર બેચતા હોય એવા બ્રાહ્મણો થઈ ગયા છે, એવા બી જોયેલા છે. Right. They are Brahmins, right? Shastriji is Brahmins. એ લોકોના કુળમાં ડિટેરિયોરેશન બહુ છે. એનું કારણ એ છે કે દે ફીલ કે દે આર નોટ બીંગ ટેકન કેર ઓફ બાય ધી સોસાયટી, એન્ડ વિચ વોઝ અ વેરી આર્ડન્ટ સ્ટેટમેન્ટ. એક પેલા રમેશભાઈ ઓઝાના શિષ્ય છે શ્યામભાઈ ઠાકર, ત્યારે એમને પૂછેલું ત્યારે એમણે એ જ કીધેલું કે અમે તો ઈચ્છીએ છીએ કે અમે લોકો કોઈ દિવસ દ્રવ્ય વિશે વિચારીએ નહીં, પણ અમારી આજીવિકા જેમ પહેલા સચવાતી હતી એવું નથી સચવાતું. પહેલા રાજા રજવાડા હતા અને બ્રાહ્મણોનું પોષણ ત્યાં ઓટોમેટિકલી થતું હતું. આજની ગવર્મેન્ટ એમને કશું જ પ્રિવિલેજ આપતી નથી, અથવા દે આર નોટ બીંગ પ્રોટેક્ટેડ લાઈક દેટ ફાઇનાન્શિયલી. પછી અમારે ડિમાન્ડ કરવી પડે, પણ ધેન વી હેવ ટુ સ્ટાર્ટ ચાર્જિંગ, દક્ષિણા માંગવી પડે. પછી દક્ષિણા તો આપવી જોઈએ પણ આપતા નથી આપણે, એટલા માટે એ લોકો માંગે છે. શાસ્ત્રીજી પધારી રહ્યા છે. એક મિનિટ. ઓ, મને દેખાતા નથી. દંડવત પ્રણામ. યસ. શ્રી વલ્લભાધીશ કી જય. દંડવત પ્રણામ શાસ્ત્રીજીને. દંડવત પ્રણામ. કૃષ્ણ કૃપા સત્સંગમાં આપનું સ્વાગત છે. બસ તમારા આપશ્રી વિશે જ વાતચીત કરી રહ્યા હતા, વધારે જ માહિતી મેળવી રહ્યા હતા. It's good to see you. Thank you. આપશ્રીનું introduction કલ્પેશ અંકલ. So Kalpesh uncle, you can continue. Go ahead. યાર, તારો અવાજ બ્રેક થાય છે, સો બી કેરફુલ. એટલે આમાં અવાજનો પ્રોબ્લેમ થાય તો મને જણાવજો. બટ એનીવે, આજની વિભૂતિ, આજના આપના સુંદર પ્રવચનકાર, young at heart and young by age, the most promising personality, Sri Aditya Shastri, which he is known as a modern monk, and is blissful and charismatic new age religious speaker. એટલે એમની વાણી અને એમની વાણી ને એમનો તથ્ય વાતોનું એટલું સુંદર હોય છે. It is because he is being blessed with this ancestral who were engaged in speaking on Bhagavatam and the Sanatan Dharma since 16 generations. આ લોકો કાશ્મીરી પંડિત કહેવાતા, which is itself is a legacy of 500 years. He was the youngest speaker, one of the biggest achievement, I would rather say, in the field of religion, that he was the youngest speaker at Parliament of World Religion when he represented Pushti Marg, the path of grace, at Global Forum at the age of 20, while he was still in the college. એટલે શિકાગોમાં જ્યાં વિવેકાનંદ બોલ્યા હતા વર્ષો પહેલા, somewhere in 19, I do not know exactly year, but that was the time when he represented in India, in Chicago, just the religious forum, the same forum. He had an opportunity to be there. It's like such an accomplished personality. He also has a bachelor's in commerce from Narsee Monji College of Bombay, master's in commerce at University of Bombay, master's at the master's, we do not know how many masters are still left for him to do it. Master of Business Administration, Marketing Management from Narsee Monji, and Digital Marketing certification from IIDE, where he is also a trainer, and he ended up his particular time there also. He has been awarded Suddhadvait Ratna and pursuing PhD in Pushti Marg in Kankroli University. You know, there are such universities available, and they are like seeking this type of education through such type of blissful universities, where we should really put our head and mind there also. He is also studying as a Pushti Sanskar Vidyapit, and also enrolled in a diploma of Vallabh Vedant in University of Bombay. So I think his Adi Bhautik and Adhyatmik achievements are really parallel, one to one. He has not given up something at the cost of others. Aditya has been blessed from his late Dada Shri Niranjan Shastri ji, late Padyuman Shastri ji, late
Sri Surendra Shastriji, Father Sri Krishnadas Shastriji, Acharya Dhananjay Vyasji, Dr. Pankaj Rawalji, Dr. Chintan Daveji. I think these are the learned personality whom he had an opportunity and was under the able guidance of these persons, where he has really developed his accomplishments and personality on this. He runs an Instagram of Pushti Marg by the name of Pushtiras, which has got almost 23,000 followers, and he has a YouTube channel with 6,000 subscribers. So he is utterly surrounded by this type of, I would rather say, such type of special audience, which normally is a very rare occasion. Professionally, he is a business development manager, strategic. So he has not given up his uh, worldly achievements also. I do not want to go big into it, but I would rather say that he has been developed as a digital marketing programs for establishing and publicly listed companies called Pfizer, Deepak Group, Mahindra Group, Public Worldwide, BBH. I have a long list of things where I can really enumerate, but I don't want to steal away his time. He is visiting faculty also at IIT Bhilai, Chikara University, Munjal University, Mitibai College, so on and so forth. Aditya is a perfect blend of traditional values and modern outlook. He likes to read it while write, travel, interact with people, and loves to learn new things. He spends a lot of time interacting with Generation Z. We have to understand what exactly he means by Generation Z, which I feel that Z is the last word in the alphabet, and probably he means the latest version of our generation. With all this, rather not much taking of time, but it was required that I should definitely take a pride in introducing such a young and great personal with us. And today's topic is very enchanting, that he is going to talk about Bhagavatam in 21st century. So let us understand how people understand, or what is the impression about current generation and the generation to come in the concept of Bhagwan, God, Srinathji. We would like to learn more about him. So with all that, I would request humbly to really take up the mic and uh, proceed with his discourse, please. Aditya Shastri. Shri Krishna Namaha. Shri Gopi Ganodaya. Shri Acharya Chandrapamani. Shri Sai Ji Paramaya. Shri Guru. Chinta Santanam Par. Yakpadam Guruam. Swiyanam Tanmacharya. Shri Bhagavata Gudarka Prakashana Parayam. Sakara Brahmavadika Sthapu. Narayanam Namaskrityamanam Chaivam Uttamam Devim Saraswatim Vyasam Tato Jayam Shukarupa Prabhudatam Savishastra Vishada Etat Katha Prakashayam Shri Krishna Samaramam Vallabhacharya Vartikam Asmadacharya Pariyantam Vande Guru Vattam Pushti Marya Sarvadatman Karuna Rasapur Shrishta Falapradata Person. આદિત્ય શાસ્ત્રીજી, આપણે થોડું વોલ્યુમ વધારે કરવું પડશે. The voice little loud. Is it better now? Is it better? It's fine. It's fine. It's fine. Okay. हाँ, मैं हमारा सेट यहाँ इनपुट चेंज कर दूँ सर, सो let it out. श्री कृष्ण कृपा सत्संग द्वारा आयोजित આ સત્સંગના ક્રમમાં હોળીના લાસ્ટ દિવસોમાં જ્યારે આપણે બધા અહીંયા એકત્રિત થયા છે,
ત્યારે આ જે વિષય ભાગવતજી અને 21st સેન્ચુરી એ શા માટે એસેન્શિયલ છે, ને શા માટે ભાગવતજીને ન કેવળ પ્રાચીન પોઈન્ટ ઓફ વ્યૂથી એટલે કે એન્શિયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની જરૂરત છે, પણ એના માટે એક મોડર્ન આઉટલુક ડેવલપ શા માટે કરવાની જરૂરત છે, એ એક કન્વેન્શનલ માઇન્ડસેટથી બહાર આવી નોન કન્વેન્શનલ માઇન્ડસેટ તરફ લઈ જવા માટેનો આ એક અવસર એ આપણને અહીંયાથી પ્રાપ્ત થયો. તો એ બદલ શ્રી કૃષ્ણ કૃપા સત્સંગ મંડળને હું આભારી માનું છું કે instead of looking out for a conventional topic like a Russia or in context with Holi, you were open for such a topic which is more contextual for the newer generation to come. તો એના માટે હું આપ લોકોના આ એક્સેપ્ટન્સને હૃદય સ્વીકારું છું, હૃદય માનું છું. અને અમારા પરિવારના સુસ્નેહી જેમના માતાજી નું ખૂબ પ્રેમ મારા પરિવાર પર રહ્યો છે. પ્રેમ એક એવી વસ્તુ છે કે વ્યક્તિ ન પણ હોય છતાં એ પ્રેમ તો રહે. એવા શ્રી કલ્પેશભાઈ દેસાઈ જેમને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું અને પૂર્ણ ન્યાય રૂપે આપે જે બધું જણાવ્યું એ બદલ હું આપને પણ યાદી આપું છું. ભાગવત શાસ્ત્રીય પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો ભાગવત એક એવો શાસ્ત્ર છે જે મોસ્ટ ઓફ ધી અધર આચાર્યસ માટે એટલી પ્રાયોરિટીનો નથી રહ્યો, પણ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી માટે ભાગવત માટેનો આદર અને ભાગવત માટેની એક્સેપ્ટન્સ એ થોડી ડિફરન્ટ છે ઇન કમ્પેરિઝન ટુ અધર આચાર્યસ. અને કેવી રીતે દેખાઈ આવે છે કે ધર્મની વ્યવસ્થા હોય, ધર્મના પ્રિન્સિપલ્સ હોય, ધર્મ ઉપર કહેલો જે ફિલોસોફિકલ એસ્પેક્ટ હોય એનો કોઈક વસ્તુ માટે બેઝ હોવો એસેન્શિયલ હોય છે. કોઈ પણ ધર્મ લેજો એના બે પક્ષ હશે. એક પક્ષ છે એ છે કર્મ પક્ષ, wherein you are supposed to do something. હવે આ કર્મ યુનિવર્સલ લો ઓફ કર્મથી નથી, કર્મની થિયરી નથી સમજાવી રહી. આ કર્મ એ કર્મ છે જેનાથી તમને અને મને લાઈફમાં વ્યવહારિક જીવન કેવી રીતે જીવવાનું, એ વ્યવહારિક જીવન જીવતાના સાથે સાથે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન, તમારે તમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે મેન્ટેન કરવાની છે, કયા એસેન્શિયલ વસ્તુઓ કરવા યોગ્ય છે અને નથી કરવા યોગ્ય, એ બધાના આસ્પેક્ટ્સ અને ગાઈડન્સીસ એ આપણને કર્મ સાઈડમાં જાણવાનું છે. અને ઓન ધી અધર સાઈડ છે એ છે જ્ઞાન. જ્ઞાનને જનરલી લોકો નોલેજના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીને છોડી દે. બટ પ્લીઝ એક વસ્તુ જોવા જેવી છે કે આ ઇન્ફોર્મેશન નથી, આ નોલેજ છે. એમાં બહુ મોટો ડિફરન્સ છે. When you're moving in the world where AI is already taking over the humans, and it might not just be because of GPT, it might be even because of Bard and even Google and Microsoft being formidable in their artificial intelligence. Information આજે તમને ક્લિક્સ પર અવેલેબલ છે, એ જે તમને સર્ચ એન્જિનના કારણે પણ અવેલેબલ છે. પણ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરીને તમને આઉટપુટ દેવું એ એઆઈનું કામ હવે વધારે ઇઝીલી. સિમિલરલી શાસ્ત્ર
ના પ્રિન્સિપલ્સને ખાલી લિસ્ટ કરીને રાખવા એ ઇન્ફોર્મેશન ગેધરિંગ છે. આજે ધારો કે તમને શાસ્ત્રના કોટેશન્સમાંથી જોઈએ છે કે આત્માને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય, કે મનને શાંત કેવી રીતે કરવાનું, તો વિથ ઓબ્વિયસ ફેક્ટર્સ ભગવદ્ ગીતાના બધા કોટેશન્સ લઈ લેશે અને તમને એક એઆઈ નો ટૂલ તમને કહી દેશે કે અભ્યાસ એને તો કૌંતેય કે હે અર્જુન, તારે એના માટે પ્રેક્ટિસ કરવી પડે છે અને પ્રેક્ટિસ કરવાથી ઇવેન્ચ્યુઅલી તારા માઇન્ડને કામનેસ મળે છે, તું તારા પોતાના માઇન્ડને જીતી શકે છે અને શાંત કરી શકે. પણ આ ખાલી ભગવદ્ ગીતાનો એક સ્ટેટમેન્ટ છે જેનાથી આપણને એમ રિયલાઇઝ થાય છે કે ભગવદ્ ગીતામાં ભગવાને મનને જીતવા માટેની અમુક મેથોડોલોજીસ આપેલી છે વર્સિસ એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન જે છે, વર્સિસ જેનું પ્રેક્ટિકલ એપ્લિકેશન જે છે થયું એ છે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ. ભાગવત અને ગીતા એના પર વક્તવ્ય એટલા થઈ ગયા, સત્તા એટલી થઈ ગઈ કે એની જે પ્રેક્ટિકાલિટીનો જે નિચોડ હતો એ લોકો ઇગ્નોર કરે. કેવી રીતે? તો કે ભાગવતજીના ઇનિશિયલ અધ્યાયો, લેટ્સ જસ્ટ સે પહેલા જ અધ્યાયમાં ઇન્ક્વિઝિટિવનેસનો સૌથી મોટો એક્ઝામ્પલ આપણને પ્રાપ્ત થાય છે. શું છે ઇન્ક્વિઝિટિવનેસ? પહેલો પ્રશ્ન છે ભાગવતજીને ભાગવતના ફર્સ્ટ ચેપ્ટરના ઓપનિંગ સર્ટન સેન્ટેન્સીસમાં એક ક્વેશ્ચન આવી જાય છે કે જીવનો શ્રેય શું છે? આ જીવ માટે વોટ ઇઝ ધેટ વન થિંગ વિચ ઇઝ એસેન્શિયલ ટુ ડુ, વોટ ઇઝ બેનિફિશિયલ ટુ ડુ? ઉપનિષદ તમે ખોલો, તમને ક્વેશ્ચન માર્ક ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. અને ફોર અ મેટર ઓફ ફેક્ટ તમે ભગવદ્ ગીતા પણ ખોલો, ભગવદ્ ગીતાના ફર્સ્ટ અધ્યાયમાં જયારે તમે જશો ત્યારે અર્જુનજી કન્ફેશન કરી ગયા છે. અર્જુનજી પોતાની માઇન્ડની જે સ્ટેજ છે એને ડિક્ટેટ કરી રહ્યા છે, એને કન્ફેસ કરી રહ્યા છે. અર્જુન વિષાદ યોગ છે, ત્યાં જે મગજમાં ચાલી રહ્યું છે, બુદ્ધિમાં જે ચાલી રહ્યું છે, મનને જે અનુભવાઈ રહ્યું છે એનું કન્ફેશન થઈ રહ્યું છે ભગવદ્ ગીતાના ફર્સ્ટ અધ્યાય. પર મેટર ઓફ ફેક્ટ મહાભારત અને રામાયણના પણ તમે પહેલા અધ્યાય જોશો તો ત્યાં તમને જીવ સંબંધી ફર્સ્ટ ક્વેશ્ચન માર્ક આવશે કે એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. હા, ધર્મશાસ્ત્રના અન્ય કોઈ ગ્રંથ છે જેવી રીતે અથવા તો ધર્મ જિજ્ઞાસા, તો ત્યાં જે માણસની ઇન્ક્વિઝિટિવનેસ છે ધર્મને જાણવામાં, જિજ્ઞાસા, જેને ધર્મને જાણવાની જિજ્ઞાસા છે, તો ત્યાં આઉટરાઇટ કન્ફેશન અને આઉટરાઇટ પ્રિન્સિપલ્સ કહેવાના સ્ટાર્ટ થાય છે. પણ આ ભાગવતમની યુનિકનેસ કેવી છે તો કે પહેલા જ અધ્યાયમાં એક નહીં 6 ક્વેશ્ચન પૂછવામાં આવે છે, જેને ભાગવતમનો પ્રશ્ન અધ્યાય કહેવાય. સો સૌથી મોટો ડિફરન્સ એઝ અ ગ્રંથ એ અહીંયા જોવામાં આવે છે કે ભાગવત એક કન્વેન્શનલ માઇન્ડસેટનો ગ્રંથ નથી. કન્વેન્શનલ માઇન્ડસેટનો ગ્રંથ કહેવાનો પોઈન્ટ એ છે સ્મૃતિ ગ્રંથો હોય, સ્મૃતિ ગ્રંથોનો થીમ છે ને પ્રિટી મચ સ્ટેન્ડર્ડ કે સ્મૃતિ ગ્રંથોમાં તમારા અને મારા જીવનના જીવવાના સિદ્ધાંતો અથવા તો રૂલ્સ અને રેગ્યુલેશન આપેલા છે. પછી તમે પરાશર સ્મૃતિ લો, તમે મનુસ્મૃતિ લો, તો તમે કોઈ પણ પ્રકારની સ્મૃતિ લો, ત્યાં અમુક વ્યક્તિઓ એક ઋષિ પાસે જાય છે, એક ઋષિ પાસે જઈને રિક્વેસ્ટ કરે છે કે અમને આ સિદ્ધાંતો આપ સમજાવો. ઋષિ ટાઈમ અને કોન્ટેક્સ જોઈને એ સિદ્ધાંતો સમજાવવાની ટ્રાય કરે છે. સ્મૃતિ ગ્રંથોનો થીમ આ છે, પણ ભાગવતજીનો થીમ કેવલ અને કેવલ પ્રોબ્લેમ્સ અને સોલ્યુશન્સના પોઈન્ટ ઓફ વ્યૂ. ભાગવતજીનો જે બેઝ છે ઇન કોન્ટેક્સ્ટ વિથ આન્સર્સ,
એને તમે ધારો તો મલ્ટિપલ બકેટ્સમાં ડિવાઈડ કરી શકો. શ્રી મહાપ્રભુજી આપણને ભાગવત જ્યારે સમજાવે છે ત્યારે 7 મેથડ્સથી ભાગવત તમને એક્સપ્લેન કરે છે. આ જે પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હશે એને આઈડિયા હશે જ કે ભાગવતજીને સમજવા માટે 7 પ્રકાર છે: શાસ્ત્ર, સ્કંધ, પ્રકરણ, અધ્યાય, વાક્ય, પદ અને અક્ષર. વાક્ય એટલે શ્લોક, પદ એટલે પાર્ટ ઓફ ધ શ્લોક અને અક્ષર એટલે લીલા. અને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી ભાગવતજીને વિસ્તારથી સમજવા માટે અનેકવિધ ગ્રંથ પણ લખ્યા છે, જે પોતપોતાના સ્થાને યથાશક્તિ વૈષ્ણવો વાંચી શકે છે, જાણી શકે છે અને એના આધારે ભાગવતજીને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એક સ્ટેજ એવો છે કે 21st સેન્ચુરી જ્યારે લાઈફસ્ટાઈલ લોકોની એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. લોકોને પોતાના એક્ઝિસ્ટન્સ માટે અને પોતાના ગ્રોથ માટે જ બધી વસ્તુ કરવી હોય છે. લોકોની ધાર્મિક ક્ષમતા ઘટેલી છે અને લોકોની કામિક ક્ષમતા વધેલી છે. એ લોકોને ધર્મ ઓછો કરવો છે પણ લોકોને કામ વધારે જોવે છે. લોકોને અર્થ વધારે મેળવવા છે, લોકોને કામ વધારે. તો જીવવાની જે બેલેન્સ છે, જે આપણને શાસ્ત્ર પુરુષાર્થ નામે જણાવે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો ક્લિયરલી માણસના જીવનના બિહેવિયર્સમાંથી દેખાઈ આવે છે કે ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. મોક્ષ તો પુરુષાર્થમાં એ લોકો ગણતા પણ હશે કે બહુ મોટી વાત છે, ડિસ્પાઇટ ધર્મશાસ્ત્ર સ્ટેટિંગ દેટ મોક્ષ ધ પુરુષાર્થ. ધર્મ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ જે હમણાં સમાજમાં દેખાઈ આવી રહ્યું છે એ એકદમ ઓછા સ્ટેજમાં છે, ઓછા સ્કેલમાં છે. વેરએઝ ઓન ધી અધર સાઇડ જે અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થમાંથી જે ચેઝ છે એ બહુ વધારે છે અને ક્લિયરલી કલયુગના લક્ષણના કારણે આપણને સમજાય પણ રહ્યું છે, દેખાણ પણ રહ્યું છે, અનુભવાય પણ રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ, હેવિંગ સેડ ધેટ, એક સૌથી મોટો કન્સર્ન ભાગવતજીના પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા કે આજની જનરેશન, જેને આપણે જેન ઝી, એક જનરેશન છે જેન એક્સ, એક છે મિલેનિયલ્સ અને એક છે જેન ઝી. સો જેન એક્સ પ્રાઇમરીલી મારા ફાધરની જનરેશન છે. Millennials એ મારી જનરેશન, because we are born before 1999. Anyone who's born after 1990 is considered to be a part of Generation Z. Generation X નું ઇન્વોલ્વમેન્ટ ધર્મમાં આઉટ ઓફ કમ્પલ્શન હતું. જનરેશન મિલેનિયલ્સ નું ધર્મમાં ઇન્વોલ્વમેન્ટ કરંટ સિનારીઓઝ ભૌતિક સમૃદ્ધિ એટલે કે લેવિશ લાઇફસ્ટાઇલના કારણે વધારે હોવાથી એ લોકોને હજી સુધી ધર્મની અન્ડરસ્ટેન્ડિંગ અને ધર્મની નીડ કદાચ એટલી રિયલાઇઝ થઈ નથી. અને જ્યારે એ લોકો પાસે પ્રશ્ન હોય છે અને એ જેન એક્સને પૂછે છે તો જેન એક્સ પાસે જવાબ નથી, કારણ કે જેન એક્સ પોતાની એક જનરેશન ઉપર પ્રશ્ન પૂછી શક્યા ન હતા. So we are in a fixed situation wherein our fathers or forefathers are the ones who are the ones who have taken the culture forward. But the generation after them is questioning them. કે તમે શું કરી રહ્યા છો અને શા માટે કરી રહ્યા છો અને અમને સમજાવો. And the irony of life is that despite having these question marks, the answers are not satisfactory, and because of which millennials are going on the side. But on the other side comes a generation which is called Gen Z, which is smarter, adaptive, argumentative, egoistic, and at the same time self-centered.
they are also open to thought. They are also open to ideas. They are also open to suggestions. However, એ લોકોની રીઝનિંગ બહુ સ્ટ્રોંગ છે અને એનો સૌથી મોટો ફેક્ટર પ્લે કરે છે કે જનરેશન્સ જેના પાસે કાંઈ ન હતું એને બધી ફોર્મેટ ઓફ લક્ઝરીઝ આપવાની મહેનત કરી છે એ છે જેનઝી. નાઉ જેનઝીનો સૌથી મોટો કન્સર્ન છે કે દે આર એન્ટાઇટલ્ડ. ક્વેશ્ચન અહીંયા આવતો હોય કે આ જનરેશનલ ટ્રોમા કે આ જનરેશનલ પેટર્નને ભાગવતથી આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ. તો હિયર્સ માય આન્સર ટુ ઇટ એન્ડ હિયર્સ માય ટેક ટુ ઇટ, કારણ કે આખો સેશન આપણે એના પર ફોકસ કરીએ. તો કે પહેલી વસ્તુ, જીવન જીવવા માટેનો શોર્ટકટ એ બધાને જોઈએ છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, તમે ફેસબુક ખોલો, તમે નવા ઓથર્સને વાંચો, જે વસ્તુને શાસ્ત્રમાં ક્યારેક એકદમ શોર્ટ ફોર્મમાં કહી દીધી હોય તો ક્યારેક અધ્યાયોના અધ્યાયને એક્સપ્લેન કરવામાં ઘણીવાર કાઢ્યા હોય છે. એ જ વસ્તુને આજની જનરેશન ઓર્ગેનાઇઝ ફોર્મેટમાં સમજવું છે. ધારો આપણે લોકોને એક્ઝામ્પલ આપીએ. પુષ્ટિ માર્ગમાં આપણે બધા પ્રેમ, આસક્તિ અને વ્યસન એ પ્રેમની 3 કક્ષાને સમજીએ છીએ. એ જ રીતે તમે ભરત નાટ્યશાસ્ત્ર વાંચો કે વાત્સાયન કામ મુનિ વાંચો, વાત્સાયન મુનિનું કામશાસ્ત્ર વાંચો કે ભરતજીનું નાટ્યશાસ્ત્ર વાંચો, તો આપને પ્રેમ કરવાની સ્ટેજીસ એ અલગ અલગ ફોર્મેટમાં સમજાવે છે. હવે મારી જનરેશનને નાહી મહાપ્રભુજીને વાંચવા છે, નહીં વાત્સાયન કામશાસ્ત્રને વાંચવા છે, નહીં ભરત નાટ્યશાસ્ત્રને વાંચવા છે. એ કોને વાંચવાનો છે? એ વાંચવાનો છે ન્યૂ એજ સ્પીકર જેનું નામ છે જય શેટ્ટી. એ જય શેટ્ટીને વાંચશે. જય શેટ્ટી 8 રૂલ્સ ઓફ લવ સમજાવશે. એ 8 રૂલ્સ ઓફ લવ ને બ્યુટી અબાઉટ હિમ ઇઝ એને 8 રૂલ્સ ઓફ લવની પુસ્તક ભારતીય ભારતીય આશ્રમ વ્યવસ્થા પર આખી ડિનોટ કરેલું છે. એને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ 4 આશ્રમ કન્સિડર કરીને 2 ફોર્મેટ્સ ઓફ લવ સમજાવે છે. જ્યારે યુવા પેઢીને આવું કંઈક પીરસવામાં આવે છે તો યુવા પેઢીની એક્સેપ્ટન્સ ટુવર્ડ્સ લવ અને એક્સેપ્ટન્સ ટુવર્ડ શાસ્ત્ર એ વધારે એનહાન્સ છે. એને સંસ્કારની જ વાત કરી છે, એને ભગવદ્ ગીતાના જ કોટેશન્સ મૂકેલા છે, એને વૈદિક કોટેશન્સ પણ મૂકેલા છે, એને આજનું યુનાઇટેડ સ્ટેટ્સની યુનિવર્સિટીઝ બેઝનું મોડર્ન રિસર્ચ પણ મૂકેલું છે. પણ લોકોને એક્સેપ્ટેબલ આ વધારે શા માટે લાગી રહ્યું છે? કારણ કે એને ઓર્ગેનાઇઝ કરે. જીવન જીવવું હોય તો એની મેન્યુઅલ જુદી છે, અને જીવન જીવતા જીવતા પોતાના મૃત્યુને સુધારવું છે તો એની મેન્યુઅલ જુદી છે. ધીસ ઇઝ અ વેરી બોલ્ડ મૂવ કે તમને જીવન જીવતા શીખવું છે તો ભગવદ્ ગીતા વાંચો, પણ તમને જીવન જીવતા જીવતા પોતાનું મૃત્યુ પણ સુધારવું છે તો તમે ભાગવત વાંચો. Most of my generation is stuck in extreme capitalistic thought, wherein even if I don't have money, I still have the credit system which I can utilize, and I can ensure that I can live a lifestyle which is primarily a philosophy of Charvaks. Now, without even knowing that there's someone who, by the name called Charvak, who has propounded similar philosophies and theories, wherein even if you don't have money, you can borrow that money and ensure you live a life. This is the entire materialistic thought process of Charvak. ધર્મને સગવડિયું કરવામાં સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે કે ધર્મની જે યુનિક એસેન્સ છે
ધર્મનો જે ફ્લેવર છે, ધર્મનો જે ટેસ્ટ છે, એ આપણને ક્યારેય કરવા મળતો નથી. અને એઝ અ જીવ આપણે સ્પિરિચ્યુઅલ શોપિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. સ્પિરિચ્યુઅલ શોપિંગ એ મોડર્ન એજનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે શાસ્ત્ર આપણને એક સાઈડ થોડી લિબર્ટી આપે છે કે તમારાથી શક્ય હોય એટલું ધર્મનું આચરણ કરો, અને તમારે એક વસ્તુની રિસ્પોન્સિબિલિટી લેવાની છે કે તમે કોઈ બીજાનો ધર્મ ઇમ્પ્લિમેન્ટ ન કરવાનો, તમારે પોતાનો ધર્મ ઇમ્પ્લિમેન્ટ કરવો. શ્રેયાન સ્વધર્મ એ ભગવદ્ ગીતામાં આપણને ભગવાન સમજાવે છે કે તમે ઓછો પણ પોતાનો ધર્મ કરશો એ ચાલશે, પણ તમે પરફેક્ટ પણ કોઈ બીજાનો ધર્મ કરશો તો એ નહીં ચાલે. So you're supposed to stay dedicated to your own roots. એ આપણને ભગવાન ભગવદ્ ગીતામાં. પણ પ્રશ્ન અહીં આવે તો મોડર્ન ડે એન્ડ એજમાં જ્યારે માણસે આટલા બધા એસ્પિરેશન્સ પણ અચીવ કરવાના છે, માણસે આટલી બધી વસ્તુઓ ભેગી કરવાની છે, માણસે આટલા બધા હર્ડલ્સ સરપાસ કરવાના છે, તો ભાગવતમના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્સ્ટેડ ઓફ રીડિંગ ઇટ એઝ અ ટેક્સ્ટ બુક ઓર ઇન્સ્ટેડ ઓફ રીડિંગ ઇટ એઝ અ સ્ટોરી બુક કે હા ભગવાનનો એક અવતાર હતો, ભૂમિ જલમાં વહી ગઈ હતી, જલમાં વહી ગઈ હોવાથી ભગવાનના અવતારને વરાહ અવતાર લેવો પડ્યો, અને ભગવાને વરાહ અવતાર લીધો, હિરણ્યાક્ષનો વધ કર્યો, યજ્ઞ વરાહના અવતારથી ભગવાને પૃથ્વી પાછી લાવી, એન્ડ ઇવેન્ચ્યુઅલી ધ કથા ઇઝ ઓવર. મોરલ ઓફ ધ સ્ટોરી જ્યારે કોઈકને કહેવા બેસે છે તો કોઈના પાસે મોરલ નથી. રીઝન બી કારણ કે આપણે આ બધી કથાઓ મે બી યુટ્યુબ પર સાંભળી લઈએ છીએ ઓર મે બી આપણે બુક્સમાં વાંચી લઈએ છીએ, બટ શા માટે આ અવતાર થઈ રહ્યો છે એની અન્ડરસ્ટેન્ડિંગ કદાચ આપણે ડેવલપ જ નથી કરી શકતા. દશાવતારની સ્ટોરીઝ આપણે આપણા નેક્સ્ટ જનરેશનને કહીએ છીએ. આપણે દશાવતારની સ્ટોરીઝમાં એમ કહીએ છીએ કે ભગવાનનો પહેલો અવતાર મત્સ્ય હતો, પણ ક્યારે ભાગવતજી ખોલીને જોયું છે ત્યાં મત્સ્ય અવતાર પહેલા આવે છે કે નથી આવતો? ડાર્વિનની થિયરી આપણને પ્રૂફ કરવી હોય છે એટલે આપણે કહીએ છીએ કે મત્સ્યમાંથી કૂર્મ આવ્યો, કૂર્મમાંથી વરાહ આવ્યો, વરાહને ઇવેન્ચ્યુઅલી આપણે નરસિંહ કર્યો, અને ઇવેન્ચ્યુઅલી આપણે દશાવતારની સ્ટોરી ડાર્વિનની થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે થિયરી ઓફ એવોલ્યુશન તો સમજાવી દઈએ. પણ ક્યારે ભાગવતમને પૂછ્યું કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ, ભાગવતજીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇનિશિયલી અવતાર કયો પહેલા આવે છે? અવતારની કથાનો ક્રમ પહેલા આવે છે. ભાગવતજીના ક્રમમાં યજ્ઞવરા અવતાર પહેલા આવે છે, મત્સ્ય અવતાર જો છે કે 8મા સ્કંદ. The biggest, now I want to make a very bold statement. I want to make a very bold statement. Why am I going to make this? Let me tell you that is. હજી સુધી till this date વૈષ્ણવ છોકરાઓને એમ ભણાવવામાં આવે છે કે વિષ્ણુના 10 અવતાર છે અને વિષ્ણુના 24 અવતારો છે, અને વિષ્ણુએ દશાવતાર લીધા અને ભગવાન શ્રી કૃષ્ણ એટ ધી એન્ડ ઓફ ધ ડે વિષ્ણુનો અવતાર છે. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી 99.99% વૈષ્ણવોને પણ એ અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય કે 90% ઓફ ધ વૈષ્ણવને અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય કે ભગવાન શ્રી કૃષ્ણ સાત્વિક, રાજસ અને તામસ અવતારના વિભાજન વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ એ અવતારો લીધા છે, અને એ વિષ્ણુના દ્વારા બાકીના અવતારો એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા છે. અને એ કૃષ્ણ અવતાર જે છે, જે મોસ્ટ રિસન્ટ કૃષ્ણ અવતાર જે આપણે માનીએ છીએ, એ કૃષ્ણ અવતાર ત્યાં ભગવાન સ્વયં પોતે પડે. તો વિષ્ણુનો અવતાર કૃષ્ણ છે કે કૃષ્ણથી વિષ્ણુ છે કે કૃષ્ણથી કૃષ્ણ છે, એની અન્ડરસ્ટેન્ડિંગ તો અનફોર્ચ્યુનેટલી આપણા જેન એક્સ કે મિલેનિયલ્સ પાસે જ નથી. એ ક્યાં જઈને જેનઝીને સમજાવવાના છે કે ભગવાનનું મહાત્મ્ય શું છે, અને ભગવાનનું મહાત્મ્ય પુષ્ટિમાર્ગમાં. કરંટ જનરેશનની ડિબેટ એ વસ્તુની કરવી છે કે
શિવ ઉત્તમ છે કે કૃષ્ણ ઉત્તમ છે, રામ ઉત્તમ છે કે પરશુરામ ઉત્તમ છે, શક્તિ ઉત્તમ છે કે ગણપતિ ઉત્તમ છે. પણ કોઈને એ પર્સપેક્ટિવથી જાણવું નથી કયા ગ્રંથથી આ ક્વેશ્ચન આવી ગયો છે અને કયા ગ્રંથના બેઝિસ પર આને આન્સર કર્યો છે. તમે લિંગ પુરાણ કે શિવ પુરાણ વાંચશો તો તમને ખબર પડશે કે શિવજી જળધમ છે. તમે ગણેશ પુરાણ વાંચો તો તમને ખબર પડશે કે ગણેશજી જળધમ છે. તમે માર્કંડેય પુરાણ વાંચશો તો તમને ખબર પડશે માતાજી જળધમ છે. તમે ભાગવતજી વાંચો તો તમને ખબર પડશે ભાગવતજી જળધમ છે. આ ડિબેટની જે મારા જનરેશનમાં છે એ ડિબેટનો સોર્સ શું છે, એ ડિબેટનો રૂટ શું છે, અગર એ રૂટ જ જાણશો નહીં તો પછી એનો સોલ્યુશન તમે ક્યાંથી લાવો? The essential aspect of reading Bhagavatam is this one, કે તમે પહેલા તો એ સમજો કે હરિ અને કૃષ્ણ આ કયા કોન્ટેક્સ્ટમાં યુઝ થઈ રહ્યો છે. ભગવાનનું નામ હરિ છે તો હરિ એઝ અ શબ્દ ક્યારે પણ યુટિલાઇઝ થાય છે. તો કયા ફોર્મમાં કે કયા શેપમાં કે કયા કોન્ટેક્સ્ટમાં કઈ લીલા માટે યુટિલાઇઝ થઈ રહ્યો છે એની બ્રોડર પર્સપેક્ટિવ હોવી જરૂરી છે. શાસ્ત્રની ટેકનિકાલિટીઝમાં જેટલું જશો તો મારા ગુરુજી જયારે અમને ભણાવતા હતા ત્યારે બહુ સારી વસ્તુ છે. પહેલા તો કહેતા હતા બહુલાશ્ય શાસ્ત્ર, એટલે કે શાસ્ત્ર ઘણા છે. અલ્પશ્ચ કાલઃ, એટલે કે સમય ઓછો છે. વિદ્યાઓ ઘણી પ્રાપ્ત કરવાની છે, સમય ઘણો ઓછો છે. હવે તમારી એક લાઈફ પણ ઓછી પડશે કે જ્યારે તમને આટલા બધા શાસ્ત્ર વાંચવા છે. તો તમારે શું કરવાનું હોય તો કે બુદ્ધિમાન વ્યક્તિ હોય જે શાસ્ત્રનો મર્મ ઓછા શબ્દોમાં પણ સમજી જાય અને ઇવેન્ચ્યુઅલી પોતાને અપગ્રેડ કન્ટિન્યુઅસલી કરતો રહે છે. પણ આ જે સેન્સ ઓફ ડેવલપમેન્ટ છે કે જીવનમાં કોઈ ચેલેન્જ આવે, કે જીવનમાં કોઈ ઓપોર્ચ્યુનિટી આવે, કે જીવનમાં કોઈ ઓબ્સ્ટેકલ આવે, કે જીવનમાં મારે કોઈ સિચ્યુએશન એવી આવે કે જેમાં મને એક્સપર્ટ ઓપિનિયન જોઈએ છે તો આપણે એક્સટર્નલ વેલિડેશનથી તો કદાચ એના સોલ્યુશન્સ લાવી પણ દેશું. પણ ક્યારે એ વિચાર કર્યું છે કે ભાગવતના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કોઈ સિચ્યુએશનને ટેકલ કરી શકીએ કે એ બહુ મોટો ક્વેશ્ચન છે. આજની કરંટ એરા અને જનરેશન જ્યારે સેલ્ફ અવેરનેસ અને સેલ્ફ લવ અને સેલ્ફ અફર્મેશન તરફ એક્સ્ટ્રીમલી હાઈ છે, જ્યારે ઓન ધી અધર સાઇડ પુષ્ટિમાર્ગ વધારે સેલ્ફલેસ થવાનું કહી રહ્યું છે. ન્યૂ એજ અને એરામાં લોકો સેલ્ફને પ્રાધાન્ય વધારે આપી રહ્યા છે. હવે સેલ્ફને પ્રાધાન્યતા પહેલા આપણે ત્યાં એટલે દેવામાં આવેલી હતી કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધન. ત્યાં શરીરનું ધ્યાન રાખવાનું હતું ધર્મની સાધનામાં, ધર્મ કરી શકે એના. પણ હવે શરીરનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ન કેવલ ધર્મ માટે પણ અર્થ અને કામ. I understand ધર્મનો મૂળ એટ ધી એન્ડ ઓફ ધ ડે અર્થ છે. જો અર્થ હશે તો તમે ધર્મ કરી શકશો. પણ એનો મતલબ એ નથી કે તમારે મટીરિયલિસ્ટિક એન્ટેંગલમેન્ટમાં અટકાઈ જવું. મટીરિયલિસ્ટિક એન્ટેંગલમેન્ટમાં અટકાવવું નહીં. એના માટે ભાગવતના પોઈન્ટ ઓફ વ્યૂથી બે પાત્ર છે જેને આપણે જોવા. એક જૈનિઝમના જે આદિ તીર્થંકર છે ઋષભદેવ. એ ઋષભદેવજી ઓરિજિનલી ભગવાન વિષ્ણુના અવતાર. એ વિષ્ણુના અવતાર જ્યારે પોતાના 100 પુત્રોને ઉપદેશ આપે છે ત્યારે રિનન્સિએશનનો સૌથી મોટો થોટ પ્રોસેસ મૂકે છે, ત્યાગનો. એન્ડ ઓન ધી અધર સાઇડ એ જ સ્કંદમાં, એ જ 5મા સ્કંદ આપણને જડ ભરતની પણ કથા આવે. ભરત જે આખા દેશના રાજા, એમને કોઈ વસ્તુમાં આસક્તિ ન હતી એક્સેપ્ટ ફોર વન ડિયર, અને એના કારણે એમને નેક્સ્ટ બર્થમાં ડિયર બન્યું. તો રિનન્સિએશન પાર્શિયલ પણ કરે છે તો પણ તકલીફ છે. ભાગવતજી આ મટીરિયલિસ્ટિક ઇમ્બેલેન્સને ડીલ કરવામાં સુખદેવજી મહારાજનો પર્સપેક્ટિવ, ઋષભદેવનો પર્સપેક્ટિવ,
ભરત રાજાનો રહુગણ રાજા સાથેનો જે કોન્વર્સેશન છે એનો પર્સપેક્ટિવ, એ બધા પર્સપેક્ટિવ્સને જાણવા ખૂબ એસેન્શિયલ થઈ. અને આ these are not some principles which can be only taught once. આજે કોઈ ટીચર ભણાવતું હોય અને એની રેટિંગ સારી ન આવતી હોય તો એ ટીચરને રિફ્રેશર્સ કોર્સમાં એનરોલ કરવું પડે છે. સિમિલરલી તમારા અને મારા જીવનમાં જ્યારે પણ અડચણ આવતી હોય છે તો ત્યારે ભાગવતજીનો આ એંગલ પણ એક્સપ્લોર કરવા જેવો છે, જેનાથી તમારા અને મારામાં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને સમજવાની ક્ષમતા વધે એન્ડ એટ ધ સેમ ટાઈમ આપણે એના સોલ્યુશન્સ પણ સામે લાવી શકીએ. જુઓ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્વધર્માચરણમ શક્ય, પોતાની શક્તિ અનુસાર સ્વધર્મનું આચરણ કરવું અને વિધર્મનો પાલન નહીં કરવું, એટલે કે અન્ય ફોર્મેટ ઓફ રિલિજનને પરસ્યુએટ નહીં કરવું. તો આની અન્ડરસ્ટેન્ડિંગ આપણે કેવી રીતે વધારી શકીએ? તો કે બે રીતે. એક, ભાગવતમના આશ્રય લઈને, અને બીજો એ ભાગવતમને સમજવા માટેના જે કમેન્ટ્રીઝ છે એ આચાર્યનો આશ્રય લઈને. મેં જે આ ધર્મ અર્થ કામ અને મોક્ષની વાત કરી કે ધર્મ પુરુષાર્થથી તમારો ધર્મ ઇમ્પ્લિમેન્ટ થાય છે, અર્થ પુરુષાર્થથી તમે દ્રવ્ય કમાઈ શકો છો, કામ પુરુષાર્થથી તમે તમારી ડિઝાયર્સને ફૂલફિલ કરી શકો છો, અને મોક્ષ પુરુષાર્થથી તમે સેલ્વેશનને પ્રાપ્ત કરી શકો છો. હવે ફ્રોમ અ સ્ટેન્ડર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે તમે ભાગવતજીનું મિયર ટ્રાન્સલેશન વાંચો તો તમને લાગશે કે આ કઈ આઈડિયોલોજી અમને કયો થોટ પ્રોસેસ અમને કન્વે કરવામાં આવી રહ્યો છે, જ્યાં કન્ટિન્યુઅસલી અમુક પેટર્ન ઓફ વર્ડ્સ બહુ રિપીટ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇસ્કોનનું ભાગવતમ આપ લોકો વાંચો તો સુપ્રીમ પર્સનાલિટી ગોડહેડ, ડેમીગોડ્સ, ધી અલ્ટિમેટ રિયાલિટી, અલ્ટિમેટ ટ્રુથ, આ બધા વર્ડ્સને ઘડી ઘડી યુટિલાઇઝ કરવામાં આવે છે. ઓમનિશિયન્ટ, ઓમની પ્રેઝન્ટ. હવે વિચારો કોઈ ફર્સ્ટ ટાઈમ ભાગવત વાંચતું હશે ઇંગ્લિશ અને આવા વર્ડ્સને અટેક મોડમાં આવી જશે, એ બિચારાને ખ્યાલ પણ નહીં હોય અલ્ટિમેટ રિયાલિટી ટ્રુથ કે અલ્ટિમેટ રિયાલિટી શા માટે કહેવામાં આવે. સત્યમ પરમ ધીમહિ લિટરલ ટ્રાન્સલેશનમાં જોવા જશે તો કે છે કે લેટ્સ મેડિટેટ અપોન ધી અલ્ટિમેટ ટ્રુથ. પરમ એટલે અલ્ટિમેટ, ટ્રુથ એટલે સત્ય, ધીમહિ એટલે મેડિટેટ. હવે તમે જ્યારે ભાગવતમને ઇંગ્લિશમાં એક્સપ્લોર કરી રહ્યા છો વિધાઉટ હેવિંગ અ મેન્ટોર, it's like driving a car without a learner's license. You have absolutely zero idea in what direction you are going. You have no idea how pedals work. You have no idea how acceleration takes place. You have no idea how the braking system works. You have no idea how do I indicate in order to take a right or a left. You have no idea how the system is different from the United States and America in comparison to America. Though driving by itself is an easy thing, I mean, if you practice it under certain people's guidance, you can automate it over the period of time. And now, though, you have AI-based cars, Tesla, which can self-drive it for you as well. But self-driving in US is different from self-driving in India. And driving is a all-pervasive principle. Driving is an all-pervasive concept. જે માણસ ભારતમાં ચલાવી શકે છે, US પણ ચલાવી શકે છે. જે યુએસમાં ચલાવે છે એ ભારતમાં પણ ચલાવી શકે છે. પણ અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફેલ થઈ જાય છે કે જ્યારે ગાડી સામેવાળા ઘોડાને આઈડેન્ટિફાઈ, એક ગાયને આઈડેન્ટિફાઈ નથી કરી શકતો અને કહે છે કે આ ઘોડો છે. ભાગવત અમને સમજવા માટે પણ આ ડિફિકલ્ટી આવે. દુનિયાનો કોઈ પણ ગ્રંથ, I'm going to repeat this statement as a blatantly in front of everyone. દુનિયાનો કોઈ પણ સ્ક્રિપ્ચર એ તમને ટ્રાન્સલેશનથી નહીં સમજાય. જ્યાં સુધી તમે એના કોઈ આચાર્ય પાસેથી કે એના કોઈ વિદ્વાન પાસેથી એ ગ્રંથ નથી સમજતા with an intent of knowing it more,
તમને મિયર ઇન્ફોર્મેશન ગેધર કરવી, તમને ખાલી એક સર્ચ એન્જિન બનાવવું છે પોતાના, તો પ્લીઝ ટ્રાન્સલેશન વાંચી લો, મે બી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બટ એક ગુરુ પાસેથી એક વિઝન જો મળી જાય તો કોઈ પણ ગ્રંથને આત્મસાત કરવાનો, કોઈ પણ ગ્રંથને પોતાના લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો મેથોડોલોજી ઘણી ચેન્જ થઈ જાય. તો સેલ્ફ ડ્રાઇવિંગનો જે પ્રોસેસ છે એમાં જો તમને પહેલા 10 સેશન કોઈ વિદ્યાગુરુ પાસેથી પ્રાપ્ત, કોઈ એ ફિલ્ડના એક્સપર્ટ પાસેથી જો તમને પ્રાપ્ત, તો તમે વધારે ઇઝીલી કાર્સને નેવિગેટ કરી શકશો, તમે એને વધારે સારી રીતે ચેનલાઇઝ કરી શકશો. સિમિલરલી કોઈ પણ ગ્રંથ હોય, એ ગ્રંથનું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન તમને કોઈ ગુરુ નહીં, પણ ગુરુ તમને એક પાથવે આપી દેશે કે તારે બોસ આ પાથવે પર ચાલવાનું છે, અને આમાં જો તું ડિવિએટ થાય તો આ પ્રિન્સિપલ્સને ધ્યાન. હવે પુષ્ટિ માર્ગ એ પાથવે કેવી રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, તો પુષ્ટિ માર્ગમાં પાથવે એસ્ટાબ્લિશ આવી રીતે કરવામાં આવે છે કે જો ભાગવતજીને સમજવા હોય તો મહાપ્રભુ વલ્લભાચાર્યજીને સમજવા એસેન્શિયલ છે. ભાગવત સમજવું હોય તો મહાપ્રભુજીને સમજવું છે, અને મહાપ્રભુજીને સમજવું હોય તો ભાગવત સમજવું છે. ઇટ્સ અ કો-ડિપેન્ડન્ટ ફેક્ટ. રીઝન બી એકમાત્ર આચાર્ય એવા જેને લાઈફમાં ખાલી વેદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રને પ્રેફરન્સ નથી આપતું. આજની જનરેશનને જો સમજવું હોય તો કોઈ પણ વસ્તુ એસ્ટાબ્લિશ થાય એના માટેની એક ઓથોરિટી હોવી જરૂરી છે. જેવી રીતે ડેટા સાયન્સમાં પાયથન અને આર લેંગ્વેજ, પાયથન પણ હવે આઉટડેટેડ થઈ ગયું, આર લેંગ્વેજની ઓથોરિટી ગણવામાં આવે છે. ચેટ જીપીટીનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે કે 2021 સુધીનો ડેટા આપે છે, જબકે આપણે 2023માં છીએ. તો there is a fundamental segment which is establishing the authority. એવી જ રીતે ધર્મની ઓથોરિટી કે ફિલોસોફીની ઓથોરિટી એસ્ટાબ્લિશ કરવા માટે અમુક સ્ક્રિપ્ચર્સ ડિસાઇડ કરવા, એ જ્યાં સુધી સ્ક્રિપ્ચર્સની સ્ટડી ન થાય ત્યાં સુધી કોઈ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ પ્રોપેન્સી કે ઇન્ડિવિજ્યુઅલ ફિલોસોફી આપવી હોય તો આપી શકે છે, બડી ટ્રુએસ્ટ ફોર્મમાં આપી શકશે કે બહુ મોટો ક્વેશ્ચન. તો જ્યારે આખું વિશ્વ વેદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા પર ફોકસ કરી રહ્યો છે, ત્યારે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય કહે છે કે મારો શાસ્ત્ર, મારો માર્ગ એ ભક્તિનો છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે પુષ્ટિ માર્ગ ભક્તિ માર્ગનો પાઠ છે, અને ભક્તિનો સૌથી મોટો શાસ્ત્ર એક જ છે, નારદ મુનિનું નથી, નારદજીનો ભક્તિ શાસ્ત્ર નથી, પણ ભાગવત છે. હવે વિચાર કરો, તમે ટેકનોલોજી ફ્રેન્ડલી કન્ટ્રીમાં બેઠા હો અને તમે એ જ ટેકને યુટિલાઇઝ કરીને પોતાની લાઈફ ઇઝી ન કરી રહ્યા હો તો કેવી વાત છે. ધ સેમ થિંગ ગોઝ વિથ ભક્તિ એઝ વેલ. તમને ભક્તિ કરવી છે, પણ તમે એમ કહો છો કે તમારે ભાગવત એક્સપ્લોર નથી કરવું. તમને ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ કરવો છે, પણ તમે રેડી જ નથી કમિટમેન્ટ દેવા માટે કે મને ભગવાનને એક્સપ્લોર. અમારી જનરેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, જેન ઝીના પોઈન્ટ ઓફ વ્યૂ, ધીસ ઇઝ કોલ્ડ સિચ્યુએશનશિપ. What is situationship? There is no commitment. You are with someone until when you feel comfortable. Until you feel comfortable. That's it. But ભાગવતજી એ સિચ્યુએશનશિપ નથી, ભાગવતજી કમિટમેન્ટ. શા માટે કમિટમેન્ટ છે? તો કે પહેલા તો કોઈને બહુ મોટો ક્વેશ્ચન માર્ક હોય કે અમારા જે બર્થ સાયકલ્સ છે એ એન્ડ થઈ જશે કે નહીં એન્ડ. ભાગવતજી બહુ ઇઝીલી કરી શકે તે વસ્તુ. અને ધારો કે તમે બર્થ સાયકલ્સમાં માનતા નથી, તમે જન્મ મરણમાં નથી માનતા, યુ ડોન્ટ ફીલ ધેર સમથિંગ કોલ્ડ એઝ આફ્ટર લાઈફ. લેટ્સ જસ્ટ ટોક અબાઉટ ધીસ લાઈફ. Can your this life be solved or enhanced or improved by being in touch or by being indebted to Bhagavatam? Then the answer to the question is absolutely yes. See, we come from that sampradaya where જ્યારે કિશોરીબાઈને કોઈ એટલા બધા શ્લોકો નહોતા આવડતા અને કેવલ શ્લોકનો કોઈ પાઠ આવડતો હતો અને કિશોરીબાઈ કન્ટિન્યુઅસલી એનો પાઠ કરતી, તો કિશોરીબાઈ પર ભગવાને આટલી કૃપા કરી દીધી હતી, એમના મહારાણીને આટલી કૃપા થઈ ગઈ હતી. તો જે ભાગવતમનો આશ્રય તમે લેશો
એ ભાગવતમનો આશ્રય ભાગવતજીમાં પણ મેન્શન કરેલો છે કે તમારે ભગવત આશ્રય કરવાનો છે, ભાગવત આશ્રય કરવાનો છે. એ જ ભાગવતજીને ઇમ્પોર્ટન્સ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી પણ આપેલી છે. અને કોણ કહે છે કે તમે પોતાની લાઈફને એન્હાન્સ કરવાનું જલ્દી એજમાં સ્ટાર્ટ નથી કરી શકતા? વાય ઇઝ ઇટ ઓનલી સો દેટ ભાગવતજીનો જ્યારે ટોપિક આવતો હોય છે ત્યારે વી આર સરાઉન્ડેડ બાય પીપલ હુ આર ઓનલી 50+? Why can't this trend change and come to 21-year-olds also talking about Bhagavad Gita? Why is it that we need to go outside to take inspiration from other sampradayas or other cults or other group of belief or group of faith કે અગર એ લોકો ભગવદ ગીતાની કોમ્પિટિશન કરી શકે તો આપણે પણ કરવાની જરૂર છે. અગર એ લોકો ભાગવતમના સત્સંગ કરી શકે તો આપણે પણ કરવાની જરૂર છે. આપણે કોમ્પિટિટિવનેસ નથી દેખાડવા, આપણે પોતાના રૂટ્સને વફાદાર રહેવાનું છે. આપણે પોતાના રૂટ્સને બિલીફ સિસ્ટમને એન્હાન્સ કરવાનું છે બાય ટેકિંગ આશ્રય, બાય ટેકિંગ રેફ્યુઝ ઓફ સચ સ્ક્રિપ્ચર્સ ઓનલી. તો ક્વેશ્ચન એ આવે, બટ સાયન્સ નથી રિલિજનમાં, સાયન્સ નથી રિલિજનમાં. ઘણી બધી વસ્તુઓના સાયન્ટિફિક ફેક્ટર્સ રિલિજનમાં એક્સપ્લોર કરવામાં નથી આવે. હવે ક્વેશ્ચન એ આવે છે કે તમે સાયન્સને ડિફાઇન કેવી રીતે કરો? તમારી સાયન્સની ડેફિનેશન શું છે? તમારી સાયન્સની ડેફિનેશન ખાલી ટેક છે? તમારી સાયન્સની ડેફિનેશન ખાલી ઓટોમેશન છે? તમારી સાયન્સની ડેફિનેશન ખાલી એન્જિનિયરિંગ છે? કે તમે પોલિટિકલ સાયન્સને પણ સાયન્સ માનો? કે તમે કેમિસ્ટ્રી અને બાયોને પણ ઇક્વિવેલન્ટલી રિસ્પેક્ટ આપો છો? કે તમે થિયરી ઓફ એટમને પણ ટ્રુથફુલી કન્સિડર કરો છો? તો લેક ઓફ સાયન્સ આજે પર્સપેક્ટિવ છે લોકોનો, આજે એટીટ્યુડ છે લોકોનો કે ભાગવતજીમાં કે રિલિજનમાં સાયન્સ મેન્શન કરવામાં નથી આવ્યું. લેટ મી બી વેરી ફ્રેન્ક વિથ યુ, ભાગવતજીમાં સાયન્સ ગોતવા છે ને, ઇટ્સ લાઈક let me exactly tell you how it's like. It's like going to an Arab country and asking for dates when you could actually ask for oil. તમે અરબ કન્ટ્રીમાં તેલ લેવાના બદલે ખજૂર લઈને પાછા. This is exactly what it feels like while you're asking for answers in science from religion. રિલિજન તમને ફિઝિક્સના બદલે મેટાફિઝિક્સ દેવા રેડી છે. રિલિજન ધર્મ તમને ફિઝિક્સના બદલે મેટાફિઝિક્સ દેવા રેડી છે. ફિઝિક્સ લઈ દેશે પણ તમને મેટાફિઝિક્સ પણ દેવા માટે. તમે જેટલું સેલ્ફ અબ્સોર્પ્શન તરફ જઈ રહ્યા છો એ જ શાસ્ત્ર તમને સેલ્ફલેસનેસ ટુવર્ડ્સ લઈ જવા માટે પણ ઇન્ડિકેટ કરે છે. પણ એ તો વહી વાત હોય, આપણા બુદ્ધિને જે ગમશે ને આપણે એ જ માંગી શકશું. આપણી બુદ્ધિ એના ઉપર તો વિચારી નથી શકતી. તો ભાગવતજી તમને બુદ્ધિ દેવાનું કામ. સિમ્પલ એક્ઝામ્પલ છે, બે બાળક છે, બે ઉપર ભગવાન પ્રસન્ન છે. એક ભગવાન પાસે કંઈક માંગી લે છે અને બીજો ભગવાન પાસે માંગતો હોય. ચાલો કોની કથા કહી રહ્યો છું તમે લોકો મને કહો. બે 5 વર્ષના બાળક ભાગવતજી, ભગવાન એમના પર પ્રસન્ન. એક છે ધ્રુવ અને બીજા છે પ્રહલાદ. ધ્રુવને રિયલાઇઝેશન થયું કે મારે માંગવા જેવું ન હતું, માંગી લીધું અને હવે મને ભગવાન મળવાના બદલે મને રાજ્ય મળ્યું છે. પ્રહલાદને જયારે પૂછ્યું તને શું જોઈએ છે, એને કીધું મને કઈ નથી જોઈતું, મને ખાલી ભગવાન પ્રસન્ન જોઈએ છે. That's it. તો બુદ્ધિને ખબર નથી માંગવાની જરૂરત છે. તો એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે તમને આ સાયન્સની અસર, ભાગવતજીની સાયન્સ. બાકી કોઈ ક્વેશ્ચન પૂછતું હોય કે આમાં સાયન્સ છે કે નથી, તો આમાં સોશિયોલોજી છે, આમાં ઇન્સ્ટ્રુમેન્ટ સમજાય છે, આમાં સ્ટેટ ક્રાફ્ટ સમજાય છે, આમાં પોલિટિકલ સાયન્સ સમજાય છે, આમાં કોસ્મોસ સમજાય છે,
આમાં મ્યુઝિક સમજાય છે. તમને મેન્ટલ પીસ જાણવી હોય તો તમને સ્પિરિચ્યુઅલ સાઇડ સમજાય છે. તમને એરક્રાફ્ટ નું સાયન્સ આમાંથી સમજાય છે. તમને પાણી ઉપર સ્થળ કેવી રીતે બનાવે, સ્થળમાં જલ હોઈ શકે પણ જલમાં સ્થળ કેવી રીતે હોય છે. If there is a land, there can be a water body on it. But what about a water body and having land on it? That is also the biggest question. તો તમે દ્વારકાનો આખો પ્રસંગ વાંચશો તો તમને ખબર પડશે કે કેવી રીતે ભૂમિ એ જલના વચ્ચે મધ્યમાં સ્થાપિત કરવાનું. તો તમને લાગતું હશે ઇટ્સ અ મેન મેડ એલિમેન્ટ, યુ શુડ થિંક ઓવર ઇટ. ત્યારબાદ આખી થિયરી ઓફ એટમ્સ, જે એટમ્સ અને મોલિક્યુલ્સ ભણવા માટેનો આખો સાયન્સનો એક સબ્જેક્ટ હોય છે, એના માટેનો વૈશેષિક નામનો આખો જે કોન્સેપ્ટ છે, અને વૈશેષિક નામનો જે આખો કોન્સેપ્ટ છે જેમાં અણુ અને પરમાણુનું ડિસ્કશન કરવામાં આવે છે, એનું રૂટ કોઝ ભાગવતમાં છે. તમને કન્સર્ન હોય સાયન્સમાં મેથેમેટિક્સ ઇન્વોલ્વ થાય કે ન થાય તો થાય. મેથેમેટિક્સ MSc, Masters in Science in Mathematics is a validated degree from various universities. હવે તમને મેથેમેટિક્સ સમજવું છે તો જ્યારે કેલ્ક્યુલસ પણ ન હતું ત્યારે કેલ્ક્યુલેશન ઓફ ટાઈમ સમજાવવા માટે ભાગવતમે ઓલરેડી રિસ્પોન્સિબિલિટી. જ્યારે વેસ્ટર્ન ફિલોસોફીમાં ઝીરો એઝ અ કોન્સેપ્ટ પણ ન, ત્યારે ભાગવતજી ઓલરેડી આ બધા પ્રિન્સિપલ્સ એસ્ટાબ્લિશ કરીને મૂકી દીધેલા. If you talk about other things, then સૌથી મોટો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવે છે ટ્વિન્સ. We all know that twin is a phenomena. બે સરખા બાળકો માતાના ગર્ભમાં હોય અને આપણે જનરલી એમ કહીએ છીએ કે જે પહેલા બહાર આવ્યો એ મોટો અને જે પછી બહાર આવ્યો એ નાનો. The science behind that question is, જે અંદર પહેલા ગયો એ મોટો કહેવાય કે જે બહાર આવ્યો હતો? હવે અંદર પહેલા ગયો અને વોટ ઇફ એ નીચે હોવાના બદલે ઉપર હોય? બોડીના ચેન્જીસના કારણે, માતાના ગર્ભમાં ચેન્જીસના કારણે વોટ ઇફ દીકરાની પોઝિશન કે દીકરીની પોઝિશન ચેન્જ થઈ ગઈ? કામ દુનિયા સુધી આજ સુધી બધા ક્વેશ્ચન પૂછતા આવ્યા છે, ચિકન અને અંડામાં સૌથી પહેલા કોણ આવ્યું, ચિકન અને અંડામાં સૌથી પહેલા કોણ આવ્યું? તો મારો આ પર્સપેક્ટિવ રિવર્સ છે દુનિયાના માટે કે પ્લીઝ આ ક્વેશ્ચન કરો કે જ્યારે ટ્વિન્સ એક માતાના ઊંઘમાં હોય છે તો કયા પોઈન્ટ ઓફ વ્યૂથી ક્લેમ કરવામાં આવેલું છે કે બહાર આવ્યો એ પહેલા આવ્યો? તો આ પર્સપેક્ટિવ જરા ડેવલપ કરવાની જરૂરત છે. જે રેન વોટર હાર્વેસ્ટિંગ નો કોન્સેપ્ટ છે એ ભાગવતજીમાંથી સમજવામાં આવે છે. How do you navigate across the sea? Naval navigation is also something that has been come from there. Management કેવી રીતે કરવું? If management, અચ્છા કોટલર અને એવા ઘણા બધા વિચારો એમ તો કહીને ગયા કે મેનેજમેન્ટ ઇઝ નોટ એન આર્ટ, ઇટ્સ નોટ અ સાયન્સ. કાં તો મેનેજમેન્ટ ઇઝ આર્ટ એન્ડ સાયન્સ બોથ. તો એ મેનેજમેન્ટનો થોટ પ્રોસેસ છે. તો જરા રાજસૂય યજ્ઞનો આખો પ્લાનિંગ જોજો જે યુધિષ્ઠિર રાજા માટે થાય છે. યુધિષ્ઠિર રાજા પોતાના એનિમી એટલે દુર્યોધનને સૌથી મોટું રિસ્પોન્સિબિલિટીનું કામ આપે અને નીચે ધનનું વેલ્થ મેનેજમેન્ટ કોઈ કર્યું છે તો એ દુર્યોધને કરે છે. હવે વિચાર કરો કેવો પોલિટિકલ કનેક્શન હશે આ લોકો. ડિસ્પાઇટ બીંગ એનિમીઝ, ડિસ્પાઇટ બીંગ આર્ચ નેમેસિસ, યુધિષ્ઠિર રાજા સ્ટીલ ટ્રસ્ટિંગ દુર્યોધન વિથ મની. And Duryodhana is someone who's extremely jealous of Yudhishthira. નીતિ શાસ્ત્ર અને ચાણક્ય નીતિ પાછળથી આવી. ભાગવતજી જો વાંચો ને તો તમને પોલિટિકલ સાયન્સ વધારે સારી રીતે સમજાશે. સો માય હોલ પોઈન્ટ બીંગ કે આપણે વિચાર કરીએ કે ક્યાં ક્યાં સાયન્સ છે. તમે સિવિલ એન્જિનિયરિંગ કરો, તમે કોન્સેપ્ટ ઓફ આયુર્વેદ કયો, તમે માયા અને ઇલ્યુઝનની વાત કરો,
તમે વોર સાયન્સ કયો, તમે કેનલાઇઝેશન કયો, તમે ચેનલાઇઝેશન ઓફ વોટર કયો, કે તમે ઇવન લો ઓફ કોન્વર્ઝેશન અને લો ઓફ કોન્ઝર્વેશન અને માસ એનર્જી કયો, આવા બધા કોન્સેપ્ટ્સના કોઈક ને કોઈક રૂટ કોઝિસ કાં તો કોઈક ને કોઈક એક્ઝામ્પલ્સ તમને ભાગવતમમાંથી બહુ ઇઝીલી મળે છે, એક્સ્ટ્રીમલી ઇઝીલી મળે છે. જો સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂથી જો તમે ભાગવતજીને આમ કલ્મિનેટ કરવા માંગશો, then let me tell you one thing. As I said earlier, it's like going to Arabs and asking for dates and not. You have to look at the bigger picture that you can achieve while understanding Bhagavatam in the 21st century. After speak till 9, right? I still have an hour. Right? I'm not sure. You have to tell me because I can go on and on. That's fine. We like to hear you. So we normally have it for 1.5 hour, 1 hour or so. So 1.5 hours, I can go for more than 30 minutes. That is not much. Okay. Because I'm also enjoying this aspect કે જો હું એક સૌથી મોટી પ્રોબ્લેમ છે. Yeah, Pushtimarg had a concern. There is no speaker in Bhagavatam in English. Broke that history, 500 years history, that there is no speaker Bhagavatam in English. Yeah, did an entire Bhagavad Saptah in English recently. People now don't have to give me causes and reasons that Bhagavatam is not propounded in English in Pushtimarg. In Man Hoy to Madhve Jawai, this is something that we say in Gujarati. If you have the intent to learn, there are enough people who can teach you this. See the irony of our Pushtimarg. There are enough speakers in ISKCON who speak in English, but their philosophy is not applicable to us. Now we want in our own sect to step up and take some efforts. Till that extent, कि भागवत जी ની જે દશમસ્કંદની સુબોધિની છે, મહાપ્રભુજીની જે કમેન્ટ્રી છે, એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કોઈ રામાનુજ આચાર્યના, રામાનુજ સંપ્રદાયના કોઈ વૈષ્ણવે આપણા માટે. Support is a two-way factor. If someone is ready to support you, you need to support them back. Only then the sampradaya can move forward. Right? You can't just be... See, પૂજા માર્ગમાં એક કોન્સેપ્ટ છે. પૂજા માર્ગમાં જ્યારે આપણને કંઈક જોઈતું હોય તો ત્યારે આપણે સંકલ્પ કરીએ છીએ અને સંકલ્પ કરતા કરતા આપણે કોઈ દેવતા પાસે વસ્તુને માંગીએ છીએ. જે રીતે શ્રીયમ દેહી, યશમ દેહી, કંઈક ને કંઈક વસ્તુ આપણે કન્ટિન્યુઅસલી માંગતા હોઈએ છીએ. ભક્તિ માર્ગમાં માંગવાનો તો સવાલ આવતો નથી, ઉલટાનો સામેથી દેવાનો સવાલ આવે છે કે ભગવાન તમને કંઈક જોઈતું તો પ્લીઝ મને કહો, આઈ વિલ મેક એન અરેન્જમેન્ટ. ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ ભક્તિ માર્ગ ધેટ વી ઓલ કમ. જો ભગવાનને કોઈ વસ્તુની જરૂરત નથી, પણ છતાંય ભક્ત વત્સલતાના કારણે તમે કોઈ પણ વસ્તુને ઓફર કરો તો ભગવાન એ વસ્તુને એક્સેપ્ટ કરે છે. અને આપણને ભાગવતમમાંથી સમજવા, જ્યારે સુદામાજી, જેમનું મેન્શનિંગ ટેકનિકલી ભાગવતજીમાં સુદામા તરીકે, પણ જ્યારે સુદામાજી કોઈક વસ્તુ ઓફર કરી રહ્યા હતા શ્રી ઠાકોરજી, ત્યારે શ્રી ઠાકોરજી જ કહે છે કે મને કોઈ પણ મારો ભક્ત પત્ર આપે છે, પુષ્પ આપે છે, જલ આપે છે, કાંઈ પણ આપે છે, હું એને બહુ સારી રીતે સ્વીકારું. બટ એફર્ટ્સ કોણ લઈ રહ્યું છે અહીંયા? એ ભક્ત લઈ રહ્યું છે. જો એફર્ટ્સ જ ભક્ત નહીં લે તો ભગવાન સામેથી દેવા પણ કેવી રીતે? અને હર વખતે આપણે કહીને એમ છૂટી જઈએ કે ભગવાનનો વારો આવશે, ભગવાન આપણને કરશે, ભગવાન આપણને કરશે. ક્યારેક ભગવાનને પણ જોઈએ છે કે સામેવાળો બંધો એફર્ટ્સ લે, તો હું એને ઝેલી લઉં પછી આપણે. જસ્ટ બીકોઝ યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય, એટલે કે મને જેનું વરણ કરવું છે એનું વરણ કરીશ, ભગવાન એ તો કહી જ દે છે. પણ સામે ભગવાન એ પણ કહી દે છે કે હું ભક્તને વશ છું. તો ભક્ત પણ તો સાધન તો કરવાના જ છે ને. ભક્તના સાધન વગર થોડી આ બધું કઈ પ્રાપ્ત થવાનું છે. અને અહીંયા જ્યારે મારી જનરેશનને સૌથી મોટી ફેક્ટર ડીલ કરવાની છે સર્ટનિટી. મારી જનરેશનને બધું સર્ટન જોઈએ છે. Then let me tell you one thing. આખા વિશ્વમાં ભગવાન સિવાય કોઈ બીજી વસ્તુ સર્ટન નથી. ટિલ ધેટ એક્સટેન્ટ કે તમારું સક્સેસ પણ સર્ટન. એનું એક બહુ સારું ઉદાહરણ આપો. એક હવે સક્સેસ કેટલું પર્સપેક્ટિવ વાળું છે તો આ જરા જાણજો.
ધર્મશાસ્ત્ર એમ સમજાવે છે કે ફર્સ્ટ ફેઝ ઓફ લાઈફમાં તમે એડ્યુકેશન અક્વાયર નહીં કર્યું, સેકન્ડ ફેઝ ઓફ લાઈફમાં તમે વેલ્થ અક્વાયર નહીં કર્યું, થર્ડ ફેઝ ઓફ લાઈફમાં તમે લવ અક્વાયર નહીં કર્યું, સોરી ભક્તિ અક્વાયર નહીં કર્યું. તમારી ફોર્થ ફેઝ ઓફ લાઈફ શું કામ? તમે બ્રહ્મચર્ય આશ્રમમાં ભણ્યા નહીં, તમે ગૃહસ્થ આશ્રમમાં કમાયા નહીં, તમે વાનપ્રસ્થ આશ્રમમાં પુણ્યના કામ નહીં કર્યા, તો તમારું સંન્યાસ આશ્રમ શું? હવે આ પર્સપેક્ટિવ આપણે ભાગવતજીના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનો ટ્રાય કરીએ. જીવનમાં સર્ટનિટીનો અને સક્સેસનો કેટલો મોટો પર્સપેક્ટિવ છે આ જરા જોવા જેવું છે. એક ફ્રેન્ડનું બે ફ્રેન્ડ હોય છે અને એક ફ્રેન્ડ ગામમાં રહે છે અને બીજો ફ્રેન્ડ શહેરમાં ગયો છે. ગામમાં રહેલો ફ્રેન્ડ નાવ ચલાવે છે અને શહેરમાં રહેલો ફ્રેન્ડ એ ગણિત શાસ્ત્ર એટલે કે મેથમેટિક્સનો પીએચડી કરે છે. વર્ષો પછી આ મિત્ર પોતાના ગામડે પાછો આવે છે અને એકબીજાને ખ્યાલ આવી ગયો હોય છે કે આ મારો મિત્ર છે, પણ એ લોકો આગળ બહુ વાત નથી કરી. નાવના કિનારે નદીના કિનારે નાવમાં બેસે છે મિત્ર જૂના મિત્ર સાથે અને ત્યારે પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે કે તે ભૂગોળ વાંચ્યું, તે ગણિત વાંચ્યું, તે આ વાંચ્યું, તે વાંચ્યું. એને પહેલા પૂછ્યું તે ગણિત વાંચ્યું તો એને ના પાડ્યું, તો કે જે તારું 1/4 જીવન વેસ્ટ થયું. પછી પૂછે છે તે ભૂગોળ વાંચ્યો એટલે કે જોગ્રાફી વાંચ્યું તો કે ના, તો તારું હાફ જીવન વેસ્ટ થયું. પછી પૂછે છે અને ત્યારે ક્વેશ્ચન કરતા કહે છે કે તે આ વાંચ્યું, ત્રીજો કોઈ સબ્જેક્ટ તો કે જે નામે આ નથી વાંચ્યું, તો કે તારી 3/4 લાઈફ વેસ્ટ થઈ. હવે ઓકવર્ડ સાયલેન્સ છે બે ફ્રેન્ડ્સના વચ્ચે, કારણ કે એક ફ્રેન્ડ મોક કરવા બેઠેલો હતો. થયું એવું કે નદી જ્યારે પાર કરી રહ્યા હતા ત્યારે આકાશમાં વાદળાઓની ગર્જના અને ધીરેથી ઓલા નૌકા ચલાવનાર ફ્રેન્ડે પોતાના બીજા ફ્રેન્ડને પૂછ્યું, ભાઈ તને તરતા આવડે છે? એને કીધું ના, મને તરતા નથી આવડતું. તો કે મારી તો 3/4 જિંદગી વેસ્ટ છે, તારી તો પૂરી જવાની, કારણ કે તને તરતા નથી આવવાનું ને હવે વરસાદ. બસ આ છે. તમે સાધન સંપત્તિ જાણવાના બધા રસ્તા જાણ્યા, પણ તમે આત્મકલ્યાણનો સાધન નહીં જાણો. પતી ગયું, બધું જ કર્યું પણ આત્મકલ્યાણનું સાધન નહીં. કોઈ પણ વિદ્વાન લો કે કોઈ પણ ધનાઢ્ય વ્યક્તિ હોય કે કોઈ પણ એફ્લુએન્ટ માણસ લો, એક સ્ટેજ છે જે મટીરિયલિઝમ થી આગળ જાય છે. એક સ્ટેજ એવો છે જ્યાં મટીરિયલિઝમ પણ પહોંચી નથી શકતું. એક સ્ટેજ એવો છે જ્યાં મટીરિયલિઝમને પણ પોતાના ગાર્ડ છોડી દેવા પડે છે. અને નોન મટીરિયલિસ્ટિક સ્ટેજ છે એ રિયલાઇઝેશનની સ્ટેજ છે, એ સ્ટેજ ઓફ અબન્ડન્સ છે. જ્યારે તમને રિયલાઇઝ થઈ જાય છે કે અહીંયા કઈ જ વસ્તુ સર્ટન નથી અપાર્ટ ફ્રોમ ભગવાન. હું લાખ વસ્તુ ટ્રાય કરીશ પણ એનો ફલ દેવા વાળો તો ભગવાન છે. રાઈટ? વિચાર કરો, ઇન્દ્રદેવને પણ કોમ્પ્લેક્શન થાય છે જ્યારે ભગવાનનો એક અવતાર પૃથુ યજ્ઞ કરે છે.
ઇન્દ્રને પણ કોમ્પ્લેક્શન શું છે કે મારી જગ્યા કોઈ લઈ લેશે. તો aren't these enough examples for us to understand Bhagavatam in current life? કે જો અગર ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ પોતાના સ્થાનનું કે પોતાના કક્ષાનું કે પોતાની પારનું કોમ્પ્લેક્શન છે, તો તમારા ને મારા જેવા કોમનર્સને શું ન નડી શકે આ વસ્તુ? પણ દેટ્સ ધ બ્યુટી અબાઉટ ઇટ. આપણે એ જ પૃથ્વી મહારાજના ચરિત્રમાંથી સમજવાની જરૂર છે કે જીવનમાં કોઈ પણ મોટો વ્યક્તિ હોય અને એને જીવનમાં કંઈક વધારે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય, એને જીવનમાં કંઈક વધારે સારી વસ્તુ અચીવ કરી હોય, તો એને જે અચીવ કર્યું હોય એના અચીવમેન્ટના માટે એને ઘણીવાર અપ્રિસિએશન ન ગમતું. પૃથુ મહારાજ જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે સિદ્ધ, ચારણ, ગંધર્વો ઇત્યાદિ બધા માગધ, વંદીજન બધા ભગવાન પૃથુ મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. અને પૃથુ મહારાજને રિયલાઇઝ થયું કે મારી સિચ્યુએશન ઓકવર્ડ છે, મને નથી ગમ્યું જ્યારે કોઈ મારી આવી રીતે પ્રશંસા કરી. સમાજમાં મોટા લોકોને અગર અપ્રિસિએશન જોઈએ છે તો પૃથુ મહારાજના ચરિત્રમાંથી સમજવાની વસ્તુ એ છે કે તમારે તમારું કામ કરવું. પૃથુ મહારાજનું એક કામ હતું કે ભૂમિમાં રહેલા તત્વોને બહાર કાઢવા. પૃથુ મહારાજે કાર્ય કરી દીધું. પૃથુ મહારાજને કોઈ એક્સપેક્ટેશન નહોતી કે સમાજ મને એક્નોલેજ કરવાનું છે. એમને કોઈ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની જરૂરત નથી ટુ પ્રૂવ અ પોઈન્ટ કે કંઈક છે. અમારે ત્યાં આપણે ત્યાં એક આચાર્ય હતા, હમણાં નિત્ય લીલામાં બિરાજે છે. બટ એ આચાર્યને પૂછે તો કે દુનિયાનો સૌથી મોટો સ્કેમ શું છે વૈષ્ણવો માટે? તો કહેતા હતા વૈષ્ણવોનો સૌથી મોટો સ્કેમ છે કે એને પભ બનવું છે. પભ એટલે પરમ ભગવદીય. પરમ ભગવદીય બનવામાં અને પોતાને પરમ ભગવદીય બોલાવવામાં આસમાન જમીનનો ફરક છે. જે પરમ ભગવદીય વૈષ્ણવ હશે, તમે એને કહેશો ને કે તમે પરમ ભગવદીય છો તો એને લજ્જા આવશે. પણ જે પરમ ભગવદીય નહીં હોય અને એને કહેવામાં આવશે કે તમે પરમ ભગવદીય છો તો એની છાતી ચોડી થઈને એકદમ ખુશ થઈ જશે. કારણ કે ભગવદીય વૈષ્ણવનો સૌથી મોટો લક્ષણ છે દીનતા. પૃથુ મહારાજના ચરિત્રમાંથી પણ આપણને આ જ સમજવું. Being bold and feisty is essential when you have to prove a point. But when the point is already proven, you need not pursue it that much. Example, શિવજીએ દક્ષ પ્રજાપતિને લેસન ભણાવવાનું. અહંકાર માણસના જીવનમાં તકલીફ આપી શકે છે, એ પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવવાના. શિવજીએ સતીજીને પોતાને ત્યાં ન રાખીને દક્ષ પ્રજાપતિને ત્યાં મૂક્યા. અને અહંકાર સ્વરૂપી સતી એ જ્યારે પોતાને અગ્નિમાં સમર્પિત કરે છે અને દેહ ત્યાગ કરે છે ત્યારે શંકરજીના માથામાંથી જટામાંથી જે પ્રગટ થાય છે એ વીરભદ્ર છે. અને એ વીરભદ્ર જઈને શું કરે છે? વીરભદ્ર જઈને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ એને ડિસ્ટ્રોય કરી. અહંકાર આગળ તમને ક્યાં લઈ જાય છે એનો પ્રત્યક્ષ એક્ઝામ્પલ તમને ક્યાં મળે છે? તો કે ભાગવતમ માંથી. શું થયું? અહંકાર સ્વરૂપી સતીજીનું શું થયું? એટ ધી એન્ડ ઓફ ધ ડે અગ્નિમાં બળ્યા ને સ્વયં એકલા. આ તમારો અહમ તમને ક્યાં લઈ જાય? અહમ પોતે જ એકલો હોય. અહમ એટલે હું એકલો. પણ આપણે આ અહમને કેવી રીતે યુટિલાઇઝ કરવા? આ અહમના આગળ એકોહમ બહુશ્યામ જ્યારે લાગી રહ્યો છે. એકહ અહમ બહુશ્યામ. આ અહમને આપણે ભગવાનના પોઈન્ટ ઓફ વ્યૂ, તો ભગવાન આપણને સ્ક્રિપ્ચર્સમાં સમજાવે છે કે હું જ હતો. અહમ એવા સમેવા. ભાગવતજીની ચતુશ્લોકી જયારે વાંચો છો, આ ચતુશ્લોકી ઈ જ્ઞાન છે જે ભગવાનને બ્રહ્માજીને આપ્યું હતું. બ્રહ્માજી પાસેથી
સનત કુમારો, નારદજી, વ્યાસજી, એવી રીતે આખી પરંપરા જે ચાલીને આવે છે. તો ત્યાં ભગવાન જ ક્લેમ કરે છે જ્યારે કંઈ નહોતું ત્યારે હું જ હતો, જ્યારે કંઈ નહીં વચ્ચે ત્યારે પણ હું રહીશ. તો જ્યારે કંઈ નહોતું ત્યારે હું હતો અને જ્યારે કંઈ નહીં હોય ત્યારે પણ હું જ રહીશ. તો પછી તને કઈ વસ્તુની ખોજ કરવી છે? તને શું ગોતવું છે આ જીવનમાં? સંસાર જાણવા જેવું તત્વ તો એક જ છે, અને એ છે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે જ પુષ્ટિમાર્ગમાં કહેવાય છે ને, જાનીતમ પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિત. પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિત. યશોદાજીના ઉત્સંગમાં જે લલિત ત્રિભંગી જે શ્રી ઠાકોરજી છે, લલિત સ્વરૂપ જે છે, એ જ તો એક તત્વ છે જે જાણ. અને ખાલી પુષ્ટિમાર્ગમાં નથી, મર્યાદા માર્ગમાં પણ આચાર્ય વેદે છે. બિલ્વમંગલ શું આજ્ઞા કરે? કૃષ્ણાત પરમ કિમપી તત્વ હમ ન જાણે. તો જાણવા જેવું કઈ તત્વ છે તો એ ભાગવતજી માંથી એક જ છે, જેને દેવતાઓએ સત્ય સ્વરૂપી સ્તુતિ કરેલી છે. એ જ સત્ય સ્વરૂપી ભાગવતજીના સ્ટાર્ટમાં આપણે સત્યમ પરમ ધીમહિ કહ્યું છે. અને એ જ સ્વરૂપને દેવાય તસ્મૈ નમઃ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્ય સ્તવૈ. કે બ્રહ્મા, રુદ્ર ઇત્યાદિ બધા દેવતાઓ પણ જે દેવતાની સ્તુતિ કરી રહ્યા છે, જે દેવની સ્તુતિ કરી રહ્યા છે, એ અંતે તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તો મોડર્ન ડે એન્ડ એજમાં પણ ભાગવતજીને કેવલ અને કેવલ એક સ્ટોરી ફોર્મેટમાં જો વિચાર કરશું, આઈ ડોન્ટ થિંક ઇટ્સ જસ્ટિફાઈડ ઇનફ. કારણ કે ભાગવતજી એટ ધી એન્ડ ઓફ ધ ડે તો બધા સ્ક્રિપ્ચર્સનો સાર છે. સારમ સારમ સમુદ્રગમ. રાઈટ? મહાભારત, રામાયણ, 17 પુરાણ, સર્ટન ઉપપુરાણ, વેદ, આ બધાની થીમ જો આપણને કોઈ એક ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે તો એ વિશેષ કરીને ભાગવતજી. તો તમે કઈ જાણો ન જાણો, એટલીસ્ટ એક અટેમ્પ્ટ કરીએ ભાગવતજીને જાણવામાં, તો આઈ થિંક તમારા અને મારા લાઈફમાં ઘણા સારા ચેન્જીસ એ આવી શકે. અને લાસ્ટલી, અગર મહાપ્રભુજીનો પર્સપેક્ટિવ જાણવો ભાગવતમાં, નિત્યમ આદરા. ભાગવતજીનું આદર કેવી રીતે કરવાનું છે તો નિત્ય કીધું છે. એઝ મચ એઝ પીપલ ટોક અબાઉટ, જો બે પર્સપેક્ટિવ છે ભાગવતજીનું. એક, યા તો તમે એને મનોરંજન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ અને કન્ટિન્યુઅસલી ભાગવત કથાઓમાં તમે મ્યુઝિક સાંભળો અને ભાગવતજીનો તત્વ ન સાંભળો. અને બીજો પર્સપેક્ટિવ છે કે ભાગવતજીનું જે એસેન્સ છે, ભાગવતજીનો જે ટ્રુ એસેન્સ છે, એ ભાગવતજીનો ટ્રુ એસેન્સને તમે પોતે વાંચો, વિદ્વાનો પાસેથી શ્રવણ કરો અને તમારી પ્રાયોરિટીઝને ડિસાઇડ કરો. શું તમે એન્ટરટેનમેન્ટ માટે ભાગવતમમાં આવી રહ્યા છો કે તમે કઈ વસ્તુ જાણવા માટે ભાગવત? કારણ કે ભાગવતજીમાં ભગવાનના નામ એટલા સુંદરતાથી આપેલા છે કે કદાચ તમારું નામમાં જ રસ હોય તો તમે ત્યાં અટકાઈ જશો. પણ તમને ભગવાનના નામ સાથે રૂપ અને લીલા પણ જાણવી છે, તો પછી તમારે એક પગથિયું આગળ વધીને ભાગવતજીને ડેપ્થમાં એ જાણવાનો પ્રયત્ન આપણે કરવો પડશે. હેવિંગ સેડ ધેટ, શ્રી મહાપ્રભુજીનો પર્સપેક્ટિવ ભાગવતમ માટે બહુ ક્લીન છે કે નિત્ય છે, ડેલી છે, એ વન્સ ઇન અ વાઇલ નથી, એ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઇવેન્ટ પણ નથી. ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે ભાગવતજી જનરલી લોકોના લાઈફમાં વન્સ ઇન અ લાઈફ ઇવેન્ટ થઈ ગયો છે. એ કદાચ હોય અને ન પણ હોય, એટલે એમના ગયા પછી પણ જનરલી લોકો કરતા હોય છે. બટ દેટ્સ નોટ ધ મોસ્ટ ઓપ્ટિમમ વે ટુ ગો. આ અન્ડરસ્ટેન્ડ શાસ્ત્રે એક સાધન પ્રિસ્ક્રાઇબ કરેલું છે, એટલે લોકો એને પરસ્યુએટ કરે પણ છે, વિચ ઇઝ ફેર એન્ડ સ્ક્વેર ડન, નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ. બટ તમારા પરિવારને જો કોઈ યુનાઇટ સારી રીતે કરી શકે, હેલ્ધી ડિસ્કશન્સ પાછા લાવી શકે, સત્સંગ કરાવી શકે, તો એ કેવલ અને કેવલ આપણા સાંપ્રદાયના ગ્રંથો નથી. તમે ભાગવતજી જેવા પુરાણને પણ સાથે લઈને બિરાજો, તો તમારા ફેમિલીને ડિસ્કસ કરો. હું એમ નથી કહેતો કે તમારે શાસ્ત્રી બની જવાનું છે કે પીએચડી બની જવાનું છે કે આચાર્ય બની જવાનું.
પણ તમે ભાગવતજીનું એક અધ્યાય પણ લેશો કે તમે ક્વાર્ટર અધ્યાય પણ લેશો અને તમે એ અધ્યાયોને ડિસ્કસ કરશો પોતાના ફેમિલી, તો પણ એ તમને કોઈક એવા સ્થાને મૂકી દેશે, કોઈ એવા સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ થઈ જશે તમારા સાથે કે તમને ઇમેજિનેશન પણ નહીં હોય કે તમારી લાઈફ એકચ્યુઅલી ચેન્જ. Now, you might be considering I'm too young to tell you this, but even if I'm young to tell you this, at least I have the authority to. So my age is not a concern, but my acceptance of Bhagavad Ji in my life is a concern. તમારા અને મારા જીવનના લૌકિક પ્રશ્નોના જવાબ તો ભાગવતજીમાં છે જ, પણ something that is beyond me or beyond you is also going to be answered in Bhagavad. So I hope I've proven my relevance of Bhagavatam in the 21st century over here in the best of capacities. આના સિવાય કોઈને કોઈ પ્રશ્ન હોય તો I'll be more than happy to address. But I'm indebted to Shree Krushna Krupa Satsang for inviting me and allowing me to address my two pieces on relevance of Bhagavatam in the 21st century. Having said that, I'd like to confer my speech to the lotus. She go over. Thank you so much, Sastri ji. Mara ek be question tha. Main to, is there any version of Bhagavad book or form you are recommending? Is there any particular one? Book preference karo છો? Okay, so What do you I'll be very suggest honest. for yeah. I'll be very honest with you. As much as I am communicating in the language, in Pushtimarg, as in for right now, no one has translated that. I hope that, I mean, I'm sure concerned authorities are translating it. Even I'm on the same percent of path. But if you want for starters, you can read Gita Press Gorakhpur. Okay. Gita Press Gorakhpur is your primary solution for any form of argument. But if you want to go deep dive, you can read Response. However, the philosophy might be not aligned with Pushtimarg. Yeah. For translation basis, yeah, you can. Philosophy is added and it's edited into different varieties. Yeah. So is that And good for the second, younger and- kids as well? Gita Press, yes. And Yeah. a pictorial depiction is essential for the younger kids. So there's a magazine called Amar Chitra Katha. And there's a book center of Bharatiya Vidya Bhavan, which also has compiled a shorter form of Bhagavatam, which is good as a story to be read upon. So Bharatiya Vidya Bhavan's Bhagavatam is something that you can go and read. But I'm sure within a year or two, someone else in Pushtimarg will also come up with the English version. If not, I'll definitely come up with it. Yeah, that would be nice. Thank you. Especially for the kids nowadays, they need it. It would be very helpful. I'm losing you. I'm not sure. Baki biju to you took a lot of time for us. Thank you so much from all this busy schedule that you have. તમે તમારા busy schedule માં અમારા માટે time આપ્યો એ જ ખૂબ જ સૌભાગ્યની વસ્તુ છે અમારા માટે. Thank you so much. Thank you. Yeah, it was list of work that you do. We're very proud of you working on all of these scriptures and all these activities that you're busy with. Thank you. Thank you so much. Yeah. I think next time we will probably actually do more than just a day or so, just the Bhagavad Puran with you. Yeah, sure. That would More be than happy to nice. do it. Yeah. More than happy to do it. Sure. Kalpesh uncle, did you have anything to add? And then we'll share it. Yeah, I mean, it's an exemplary. I mean, you have to really see that in depth and exactly real practical approach from the logical situation, and the way he put the things in a logic way
કે ભાઈ ભાગવતમ is not merely a scripture of Yeah. past time. એટલે તમે ત્યાં બસ સાંભળ્યા અને 3 કલાક બેસીને ત્યાં આગળ ઝોકા ખાતા ખાતા whatever was being told to you, you didn't even digest it. But this is exactly what he is trying to say, that you have to really admire the importance of this particular scripture, which is the ultimate. એટલે એ જે ભાગવતનું real purpose છે, એ purpose we have to really understand. Then only we'll be able to understand કે ભગવાન કોણ છે. So he has very rightfully put everything before you, and appealing to the younger generation particularly. It is not a blind faith, but a faith with open eyes. What he is trying to tell you is that try to appreciate and understand. And if you are interested, then only talk about it. Don't try to prove your ignorance by objecting and questioning and all that. I think I have taken it. It is very elaborate way. We can talk more, but I think in short, that is excellent, and I think none better than this we can really understand for the generation to come forward and realize the real importance of Bhagavatam. So thank you very much. I think if you Shastri. You have been like yeah very effective about your talking. I hope everybody who has been witnessing have really understood, and then they will go by there. And if they have any questions, you can probably shoot to Sejal, and maybe that can be directed, and he will be, I think, very happy to address them whenever it is possible by him. So, sure. Jai Shri Krishna. અને I think ભાગવતનું મેઇન કે તમારે ભગવાનની ભક્તિ કરવી હોય તો ભાગવત તો પહેલા જાણવું જ જોઈએ. It's like you're staying in Abu Dhabi and trying to date someone, you know. It doesn't make any sense to me. And when you are there, it's not the culture oriented there. Sejal, he very rightly gave a good example of driving. Say you want to drive and you don't know the ABCD of a driving. So you want to do bhakti, but you don't understand the exactly importance of that bhakti. Then what is the point? You are arguing it, you know. So that doesn't work. All questions come to you because of your ignorance. So try to be more knowledgeable rather than putting questions point blank for say objecting to a particular situation which you are not really qualified to. So first qualify yourself, and that is what he is trying to tell us. So I think that was far excellent, and this is something what is really required. And one more thing, કલ્પેશ અંકલ, આપણે બીજા બધા ગ્રંથો પણ વાંચીએ છે ને, આપણે આપણા કૃષ્ણ કૃપા સત્સંગમાં જે આપણો ગ્રંથનો જ સત્સંગ છે, તો આઈ થિંક આપણે વિષ્ણુ પુરાણ ગ્રંથ પણ વાંચવાનો કોશિશ કરીશું. Because I think it's important to know why these births were placed. એ લોકોએ કેમ ફોર્મ લીધા. આપણે બધું કરીએ ને ત્યારે we should have guidance from such personalities. એ લોકોનું ગાઈડન્સ લઈને આપણે જો આપણે આપણો પ્રોગ્રામને આપણે મેનિફેસ્ટ કરીએ ને તો વધારે સારું છે. So that they can probably guide you કે at what level and what stage you should be there. અને તમને એનું ગાઈડન્સ મળે તો તમને ખબર પડે કે ભાઈ તમારા પ્રોગ્રામનો ટાઈમ એમાં તમારે શું શું કરવું જોઈએ, તો શું કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ગ્રંથ વિશે ભાગવત ગીતા જે ભાગવતમ એ વાંચવું જોઈએ. તો we should take his guidance whenever possible like that. And that is very important. Anyways, thank you very so much. I think આપણે આશીર્વાદ લઈશું. ચક્ષુષા, આશીર્વાદ પ્લીઝ. Jai Shri Krishna. Jai Shri Krishna. Shri Vallabha Prabhu Karuna Sagar Jagat Ujagar Gaye Shri Vallabha ke Charan Kamal ke बल बल जाइए जगत उजागर गाए वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए
अति रसिक कहानिए, जगत उजागर गाइए। श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए। श्री कृष्ण कन्हैया लाल की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री वल्लभाधीश की जय। कृष्ण कन्हैया लाल की जय। બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રીજીને દંડવત પ્રણામ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી- બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એકાદશીના ખૂબ 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 બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.